हेलो फ्रेंड्स, वेलकम टू द न्यू लेक्चर। लास्ट लेक्चर ની અંદર આપણે કેટલીક પ્રોપર્ટીઝ જોઈ ગયા. ઓકે, આજે શું કરવું છે? આજે અગેન પ્રોપર્ટીઝ માં જઈએ. હવે વિથ પ્રૂફ સાથે અત્યારે તમને બેઝિક જે આપણે કાલની પ્રોપર્ટી સમજવી હતી એની માટેની જે બેઝિક પ્રોપર્ટીઝ હતી આપણે સમજી ગયા હતા. માટે આપણે ત્યારે સ્પીડમાં સમજી ગયા હતા કેમ કે કાલે આપણે જે ઓલી tan ઇન્વર્સ વાળી જોઈ એની અંદર ક્યાંક ને ક્યાંક એ પ્રોપર્ટીઝનો યુઝ આવતો હોય માટે ત્યારે ડિટેલમાં આપણે પ્રોપર્ટી નહોતી જોઈ. જઈએ આજે પાછા પ્રોપર્ટી નંબર 1 ઉપર. સમજો બરાબર. પ્રોપર્ટી નંબર 1 ની અંદર શું વાત કીધેલી છે કે sin ઇન્વર્સ 1/x cosec ઇન્વર્સ x. ઓકે, બાજુમાં શું આપેલું છે? બાજુમાં ચેક કરો. બાજુમાં જે આપેલી છે રેન્જ ગિવન છે. ઓકે, તો આ જે બાજુમાં ગિવન છે સમજો બરાબર. ઓકે, હવે એની માટે શું કરશું આપણે? cosec ઇન્વર્સ x શું આવે ચાલો સમજીએ. પહેલા આપણને આવું પ્રૂવ કરવાનું કીધું છે ને. આપણે પ્રોપર્ટી નંબર 1 શું સમજી રહ્યા છીએ? પ્રોપર્ટી નંબર 1. ઓકે, આ પ્રોપર્ટી નંબર 1. પ્રોપર્ટી નંબર 1 શું હતી પહેલા એ સમજી લે. પ્રોપર્ટી નંબર 1 આપણને શું કીધું હતું કે cosec ઇન્વર્સ ઓફ x is equal to sin ઇન્વર્સ 1/x થાય. બસ આ જ પ્રોપર્ટી નંબર 1 હતી. આ જ વસ્તુ જોવી છે આપણે. હવે આપણે જોવા જઈ રહ્યા છે પ્રોપર્ટી નંબર 1 નું પ્રૂફ શું છે ભાઈ. પ્રોપર્ટી નંબર 1 નું પ્રૂફ શું છે એની પર ચર્ચા કરશું આપણે. ઓકે, ચાલો સમજીએ. cosec ઇન્વર્સ x sin ઇન્વર્સ 1/x પણ થાય કેવી રીતે? થાય કેવી રીતે? તો આપણે શું કરશું કે લેટ આપણે શું લખશું? લેટ cosec ઇન્વર્સ x કાઈ પણ સમથિંગ કાઈ પણ cosec ઇન્વર્સ x બરાબર આપ લઈ લો. તો મેં લીધું કે cosec ઇન્વર્સ x y લીધું સપોઝ. તો શું આવે? તો therefore x શું આવશે? x આવી ગયું cosec y. સમજો બરાબર. આ cosec આ બાજુ જશે તો શું થઈ ગયું? x cosec y આવી. ઓકે, નેક્સ્ટ આની અંદર શું કરી શકાય? x cosec y આવી ગયું. આ cosec y ને શું લખી શકાય? આપણે તો sin y ના ફોર્મમાં જોઈએ છે તો cosec y ને લખી શકાય 1/sin y. સમજો બરાબર વાત. આ sin y ને અહીંયા લઈ જાવ, x ને અહીંયા લઈ જાવ તો શું આવી ગયું? sin y 1/x. yes, we can write it. sin y 1/x. ગુડ. નેક્સ્ટ હવે શું લખી શકીએ? ચેક કરો. જો આ sin અહીંથી અહીંયા જશે તો હું શું લખી શકું? તો એને આપણે શું લખી શકીએ? એને આપણે લખી શકીએ કે y sin ઇન્વર્સ 1/x. yes or no? આ પ્રોપર્ટીને આવી રીતે લખી શકીએ. હવે તો આ y ની વેલ્યુઝ તો છે આપણી પાસે. y ની શું વેલ્યુ છે? y ની વેલ્યુ છે y cosec ઇન્વર્સ x. હવે y ની આ સમજો બરાબર. મેં શું લખ્યું? cosec ઇન્વર્સ x બરાબર પણ y છે. ઓકે, આ રિઝલ્ટ ચેક કરી લ્યો. આ રિઝલ્ટ ચેક કરી લ્યો તો આ y ની વેલ્યુ જો અહીંયા મૂકી દો તો શું આવી જાય? cosec ઇન્વર્સ x sin ઇન્વર્સ 1/x. ભાઈ આ તો પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ. આઈ હોપ કે તમને સમજાણું. ઓકે, કેવી રીતે લેવા એ ચેક કરી લેશો. આની રેસિપ્રોકલ આની જો રિવર્સ પ્રોસેસ કરું તો એ પણ પોસિબલ છે. ઓકે, આની રિવર્સ કઈ પ્રોપર્ટી થાય? ઓકે, આની રિવર્સ પ્રોપર્ટી નંબર 1 ની જ વાત કરું તો હું જો એમ લખું કે sin ઇન્વર્સ સમજો બરાબર. sin ઇન્વર્સ x જો હું એ લખું કે cosec ઇન્વર્સ sin ઇન્વર્સ x જો cosec ઇન્વર્સ જો અહીંયા 1/x લખી નાખું તો શું આ પ્રોપર્ટી પ્રૂવ થઈ શકે આની જેમ? યસ, આ પણ થઈ શકે. આપણે કાલે કીધું હતું ને કે આ પણ પ્રોપર્ટી વેલિડ જ છે. તો આ પ્રોપર્ટી કેવી રીતે પ્રૂવ કરશું આપણે? ચાલો સમજીએ. આ પ્રોપર્ટી પ્રૂવ કરવા માટે આપણે શું લખશું કે લેટ આપણે લખશું કે લેટ sin ઇન્વર્સ x y. let sin inverse x is equal to y. thus x is equal to sin y. friends. okay, હવે તો હું આને એમ પણ લખી શકું જો x sin y આવ્યું હોય તો 1/x શું આવે? તો 1/x અહીં આવી જશે 1. જો હવે જો અહીંયા જો 1/x લખતો હોઉં તો અહીંયા મારે 1/sin y જો હું લખું ચેક કરો. મેં બંને બાજુ શું કર્યું? રેસિપ્રોકલ લીધું તો 1/x 1/sin y છે. તો therefore 1/x આને હું શું લખી શકું? આને હું cosec y લખી શકું. ચેક કરો. હવે આની અંદરથી આ cosec જે છે cosec એને હું આમ લઈ આવું તો શું આવી ગયું? cosec ઇન્વર્સ 1/x y લખી શકું. યસ ઓર નો? તો આ y ની અંદર સમજો બરાબર. આ y ની અંદર આ વેલ્યુ પાછી ઇનપુટ કરી દો તો શું આવી અહીંયા જનરેટ થઈ જશે? અહીં જનરેટ થઈ જશે cosec ઇન્વર્સ 1/x again શું આવી ગયું? sin ઇન્વર્સ x.
ઓકે સો આમ આ પ્રોપર્ટી નંબર 1 આપણે બંને રીતે પ્રૂવ કરી ગયા. ઓકે સો આ જ પ્રમાણે જે બાકીની પ્રોપર્ટીઝ છે એ પ્રૂવ કરી શકાય છે. આપ જાતે મહેનત કરજો આટલી અને આ બાકીની બંને પ્રોપર્ટીઝ આવી જ રીતે આપ પ્રૂવ કરી લેશો. ઓકે ફરી વખત cos inverse 1/x = sec inverse x, tan inverse 1/x = cot inverse x. આ પ્રોપર્ટી નંબર 1 નામ આપ્યું છે. આ પ્રોપર્ટી ખાસ આવડવી જ જોશે. ઓકે તમે જોઈ લી પ્રોપર્ટીના કેવા કેવા યુઝ થતા હતા આની અંદર. ઓકે નેક્સ્ટ ફટાફટ we'll move to the next property. પ્રોપર્ટી નંબર 2 ઉપર આપણે કન્ટિન્યુ કરીએ. પ્રોપર્ટી નંબર 2 શું આપેલી છે આપણને? પ્રોપર્ટી નંબર 2 ની વેલ્યુ given છે sin inverse of -x is equal to -sin inverse x. આ પ્રોપર્ટી પણ પ્રૂવ થઈ શકે. પહેલા આપણે પ્રોપર્ટી નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે આનું પ્રૂફ જોઈએ કે કેવી રીતે આ પ્રોપર્ટી પ્રૂવ થશે. ઓકે તો હવે ચેક કરીએ આપણે કે પ્રોપર્ટી નંબર 2 આ પ્રોપર્ટી કેવી રીતે પ્રૂવ કરવી. તો ચેક કરો આની અંદર આપણને શું ડિટેલ given છે. પહેલા તો sin inverse આપણે પહેલી વસ્તુ લઈ લઈએ. sin inverse of -x is equal to -sin inverse x. સમજો બરાબર. અહીં આપણે પ્રૂફ માટે જઈએ છીએ તો પ્રૂફ સમજી લઈએ આપણે. ઓકે આપણને કઈ પ્રોપર્ટી કીધી તો કે sin inverse of -x is equal to -sin inverse x. સમજો આ પ્રોપર્ટી આને આપણે આખો sin ફેમિલી કીધી હતી. આ પ્રોપર્ટી નંબર 2 નું શું નામ આપેલું હતું આપણે? આને આપણે કીધું હતું it is sin family. ઓકે આપણે કીધું હતું કે જ્યારે ઇન્વર્સ ની અંદર માઈનસ આવે ને it is sin family. sin family ના મેમ્બર કયા? sin, tan and cosec. એની અંદર જ્યારે માઈનસ આવે ત્યારે ઈ માઈનસ ને શાંતિથી બહાર લઈ લેવાનું. ઓકે આમ આપણે યાદ રાખેલું હતું. બટ આજે આપણે એનો પ્રૂફ જોઈએ શા માટે આવું થઈ રહ્યું છે. ઓકે સો આપણે પ્રૂફ ઉપર જઈએ. શું લખ્યું છે અહીંયા? ચેક કરી લ્યો. અહીંયા લખેલું છે કે sin inverse of -x is equal to sin inverse x. ઓકે તો અહીંયા લખીએ આપણે કે let આપણે કંઈક લખીએ કે sin inverse of -x equal to સપોઝ મેં y લીધી. સમજો બરાબર. equal to મેં શું લીધા? સપોઝ y લીધા. આને કેવી રીતે મેનેજ કરું? આને હું આમ લઈ જાઉં તો શું લખી શકું? તો જો એને હું આ બાજુ લઈ જાઉં તો આપણે લખી શકીએ કે -x is equal to sin inverse y. સોરી શું લખશું? sin આમ ગયું ને, આ sin inverse આમ જશે તો sin થઈ જશે. -x is equal to sin y. આખી વાત સમજો બરાબર હું શું કહું છું. આ બાજુ માઈનસ છે તો શું આ માઈનસ આ બાજુ ટ્રાન્સફર કરી શકું? હા કરી શકું. તો x બરાબર શું આવી ગયું? x બરાબર -sin y આવી ગયું. ભાઈ sin ફંક્શન છે ને, sin ફંક્શન તો ઓડ ફંક્શન હતું. ઓડ ફંક્શન હોય તો આ માઈનસ જે સાઈન છે ને આપણે અંદર થીટા ને પણ આપી શકીએ. તો x શું આવી ગયું? સમય આવી ગયું x sin of minus. આ ક્યારે કરી શકીએ? બીકોઝ અહીંયા લખવું પડે because sin is odd function. Okay, because sin is odd function, that means sin of minus theta is equal to sin theta. Sorry, minus sin theta is equal to minus sin theta. આવું જે રીઝન છે તમારે અહીંયા લખવું પડશે ભાઈ, સમજો વાત. ઓકે હવે x is equal to sin of minus 1. આટલી વસ્તુ બરોબર છે? સમજો. હવે નેક્સ્ટ આની અંદર શું વાત કરી શકીએ આપણે? x is equal to sin of minus 1. હવે આ sin ને જો હું આમ લઈ જાઉં તો શું આવશે? minus y is equal to sin inverse of x. minus y is equal to sin inverse of x. હવે ચેક કરો y ની વેલ્યુઝ તો છે આપણી પાસે. y ની શું વેલ્યુ છે? આ y ની વેલ્યુ અહીંયા ઇનપુટ કરી દો તો y ની વેલ્યુ આવશે માઈનસ, અહીંયા y ની વેલ્યુ છે ને મારી પાસે, તો બાર માઈનસ એઝ ઇટ ઇઝ રાખો. માઈનસ sin inverse of minus x is equal to sin inverse x. બસ આ માઈનસ ને અહીંથી આ બાજુ ટ્રાન્સફર કરી દો, શિફ્ટ કરી દો તો મને શું મળી જાય? sin inverse of minus x is equal to minus of sin inverse x. આઈ હોપ કે આ પ્રોપર્ટી જે પ્રૂવ થઈ એ તમને ખબર પડી રહી છે ભાઈ કેવી રીતે આ વર્ક કરી રહ્યું છે. ઓકે સો બસ આપણે આ પ્રોપર્ટી નંબર 2 જે હતી એ આખી પ્રૂવ કરી ગયા. ઓકે આવી જ રીતે બાકીના માટે વર્ક કરી શકાય. જેમ કે આવી જ રીતે હું આ 2 પણ ચેક કરી શકું. આ 2 સેકન્ડ નંબરની પ્રોપર્ટી કેવી રીતે ચેક થશે? તો મારે સિમ્પલ જ છે ભાઈ, tan ઇન્વર્સ -x ઇઝ ઇક્વલ ટુ હું શું લખી દઉં કે y લઈ લઉં. કોઈ શું લઈ લઉં ભાઈ? y લઈ લઉં. તો હવે અહીંથી આગળ કેમ વધવાનું? હવે આ બધી ડિટેલમાં તમને ખબર પડવી જોઈએ. આને હું લખી શકું કે tan y. શું લખી શકું? આ tan ઇન્વર્સ આમ જાય તો tan y. હવે તો tan તો ભાઈ ઓડ ફંક્શન છે તો અહીંયા હું આ -tan y લખી નાખું. ઓકે -tan y લખું. tan તો ઓડ ફંક્શન છે તો આ માઈનસ આને અંદર હું લખી શકું તો tan of -y. હવે શું થશે? આ tan ને હું આ બાજુ લઈ જાઉં તો ચેક કરો તો શું થશે? તો tan inverse x
is equal to minus y. હવે y ની વેલ્યુ છે આપણી પાસે, ચેક કરો y ની શું વેલ્યુ છે, આ y ની જે વેલ્યુ છે ને એને આ બાજુ આપી દો તો શું થઈ ગયું, tan inverse of x is equal to minus as it is રાખું, ત્યારબાદ y ની ખાલી વેલ્યુ લખી નાખું તો શું આવી ગયું, tan inverse of minus x. હવે આ માઈનસ નો આ બાજુ શિફ્ટ કરી શકું તો કે યસ, તો ધેટ્સ વાય tan inverse of minus x is equal to શું આવી ગયું, tan inverse of x. તો ચેક કરો આપણે આ પ્રોપર્ટી પણ આવી રીતે પ્રૂવ કરી ગયા. ઓકે, હવે આ કામ હું તમને આપું છું પ્રોપર્ટી નંબર 3 પણ આવી જ રીતે પ્રૂવ કરી શકો છો. ઓકે, તો ચેક કરી લો. આપણે પહેલા શું સમજી ગયા, આપણે પ્રોપર્ટી નંબર 1 સમજી ગયા, પ્રોપર્ટી નંબર 1 આખી પ્રૂવ કરીને સમજી ગયા. ત્રણેય પ્રોપર્ટી તમને ડિટેલમાં આવડવી જોશે. ઓકે, આનું રેસિપ્રોકલ પણ પ્રૂવ છે, આનું રેસિપ્રોકલ, આનું જે કઈ ઇન્વર્સ છે, આ જે પ્રોપર્ટી છે એનું એટલે શું લખી શકું ભાઈ, આના માટે તો મેં આમ લખ્યું, એનીથી ઉલટું હું આમ પણ લખી શકું. આપણે હમણાં સમજી ગયા કે sin inverse of x is equal to શું લખી શકીએ આપણે, cosec inverse of 1/x લખી શકીએ. યસ ઓર નો? બાકી માટે પણ આવી રીતે લખી શકીએ. નેક્સ્ટ આપણે હમણાં જે જોઈ ગયા પ્રોપર્ટી નંબર 2 હતી, એ હતી sin ફેમિલી. યાદ રાખશો આ કઈ ફેમિલી જોઈ ગયા, sin ફેમિલી. એનો પ્રૂફ પણ જોઈ ગયા કે કેવી રીતે sin ફેમિલી વર્ક કરે છે. આટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ નેક્સ્ટ પ્રોપર્ટી એટલે કે કઈ પ્રોપર્ટી છે, નેક્સ્ટ પ્રોપર્ટી નંબર 3 ઉપર કન્ટિન્યુ કરી. પહેલા પ્રોપર્ટી નંબર 3 આખી નોટ ડાઉન કરી લેશો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે cos ફેમિલી. ઓકે, પ્રોપર્ટી નંબર 3. પ્રોપર્ટી નંબર 3 એટલે શું થઈ ગયું, આ પ્રોપર્ટી નંબર 3 આવી ગઈ અને આખી પ્રોપર્ટી નંબર 3 ને આપણે શું કહેતા હોઈએ છીએ, ઇટ ઇઝ cos ફેમિલી. યસ, ઇટ ઇઝ cos ફેમિલી. આખી થઈ ગઈ cos ફેમિલી. ઓકે, તો એને આપણે કીધી પ્રોપર્ટી નંબર 3. આની પહેલા જે જોઈ હતી એને આપણે નામ આપ્યું હતું પ્રોપર્ટી નંબર 2. સમજો આને આપણે કેવી રીતે લખશું. ઓકે, આનું પ્રૂફ કેવી રીતે દેશું ચાલો સમજીએ. પ્રોપર્ટી નંબર 3 ની અંદર શું કીધું, cos ફેમિલી ની અંદર કે cos ફેમિલી ની અંદર મેં આપને કીધું હતું કે cos inverse of -x આવે એ સમયે આપણે શું કરતા હોય, એક પાઈ એડ કરી દેતા હોય તો પાઈ માઈનસ cos inverse of -x, સોરી પાઈ માઈનસ cos inverse of x, પાઈ માઈનસ cos inverse of x. શું લખ્યા હતા, પાઈ માઈનસ cos inverse of x. હવે આવું કેવી રીતે આવ્યું આપણે એનો પ્રૂફ જોવે છે. આ કઈ થઈ ગઈ ભાઈ, આ થઈ ગઈ પ્રોપર્ટી નંબર 3. સમજો પ્રોપર્ટી નંબર 3 ની અંદરનો પહેલો ભાગ થઈ ગયો. હવે જોઈએ છે આનો પ્રૂફ. હવે ભાઈ આ વાત તો સાચી બટ પ્રૂફ આપો. ઓકે, વાત સાચી બટ પ્રૂફ આપો. કેવી રીતે પ્રૂફ આપશો સમજીએ. cos inverse of -x is equal to પાઈ, એક પાઈ એડ કરતા હતા એ યાદ રાખજો. શું કરતા હતા, એક પાઈ આપણે આની અંદર એડ કરતા હતા. અગેન સેમ સ્ટોરી છે. અને હું શું લખીશ કે લેટ cos inverse of -x is equal to y. કોઈ y લઈ લીધો આપણે, cos inverse of -x is equal to, નેક્સ્ટ હવે શું કરીએ છીએ, આ cos ને આપણે આ બાજુ લઈ જઈએ છીએ તો શું આવશે, -x is equal to cos y. સમજો વાત આખી, -x is equal to શું આવી ગયું, cos y. ત્યારબાદ આ માઈનસ ને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ તો x is equal to -cos y. નાઉ હવે સાચી વસ્તુ ચાલુ થશે. cos is even function, cos is even function તો આ માઈનસ ને હું આની અંદર ના આપી શકું તો આ કઈ રીતે કરી શકું. તો ભાઈ cos માઈનસ બે જગ્યાએ હશે એ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ઓકે, cos ની અંદર cos ની જે વેલ્યુઝ છે ને એ માઈનસ બે જગ્યાએ થતી હશે. ચેક કરો ક્યાં ક્યાં થાય છે, all h t અને c, all h t અને c બંને જગ્યાએ જે cos ની વેલ્યુ છે ને એ માઈનસ થાય છે. બટ ચેક કરો આની અંદર ક્યાં માઈનસ થાય છે ભાઈ, તો cos ની વેલ્યુ અહીંયા પણ માઈનસ થાય છે ને અહીંયા પણ માઈનસ થાય છે. એટલે સેકન્ડ એન્ડ થર્ડ ક્વોડ્રન્ટમાં cos માઈનસ હોય છે. બટ આની અંદરથી કયો ક્વોડ્રન્ટ સિલેક્ટ કરવો જોઈએ આપ વિચારો. cos ની વેલ્યુ માઈનસ લાવવી છે તો cos ની વેલ્યુ સિલેક્ટ કરવા માટે કયો ક્વોડ્રન્ટ યુઝ કરીશ સમજો. cos ની અંદરની જે વેલ્યુઝ છે મારે સિલેક્ટ કરવી છે કેમ કે cos ઇન્વર્સ વાળી પણ વસ્તુ ચાલવાની છે. માટે આપણે જે સ્પ્લિટ કરેલા પાર્ટ્સ છે એના વિશે વિચારશું. cos ની વેલ્યુ 0 to π વચ્ચે જ રાખશું. ઓકે, તો 0 to π વચ્ચે cos ની વેલ્યુ લાવવા માટે આપણે આ થર્ડ ક્વોડ્રન્ટ ની અંદર નહીં જઈએ, આપણે અહીંથી અહીંયા જ કરશું. અહીંથી અહીંયામાં cos ની વેલ્યુ આ એક જ જગ્યાએ માઈનસ મળશે એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ, અને સેકન્ડ ક્વોડ્રન્ટનું એડ્રેસ શું છે ભાઈ, π માઈનસ β. બસ, તો માટે જ અહીંયા હું શું એપ્લાય કરી રહ્યો છું, ચેક કરો માઈનસ આવી ગયું છે ને તો આનું આમ ન લખી શકું કે ઇઝ ઇક્વલ ટુ cos ઓફ π માઈનસ જે y છે આપણે અહીંયા θ ની બદલે શું છે y, cos ઓફ π માઈનસ y આવું લખી શકીએ કે ના લખી શકીએ, ચેક કરી લ્યો. અહીંયા શું લખી શકીએ, અહીંયા લખી શકીએ કે cos is negative with
its જે કઈ સ્પ્લિટ કર્યું હતું એ with its પ્રિન્સિપલ રેન્જ ઓર પ્રિન્સિપલ ડોમેન ઓકે પ્રિન્સિપલ રેન્જ ઓર પ્રિન્સિપલ ડોમેન કેટલું છે જો ઈ cos ની વેલ્યુ નેગેટિવ છે ક્યાં with its પ્રિન્સિપલ ડોમેન અને રેન્જ કેટલી આવી રહી છે એટલે કે 0 થી પાઈ ની અંદર આવી રહી છે ક્યાં આવી રહી છે 0 થી પાઈ ની અંદર આવી રહી છે ખાસ ચેક કરજો ઓકે ધીસ ઇન પ્રિન્સિપલ ડોમેન કેટલી આવી રહી છે 0 થી પાઈ ની વચ્ચે ન્યા જ આવવી જોઈએ તો આપણે ન્યા જ લઈ આવ્યા ભાઈ વાત સમજો આખી તો જો એની અંદર જ આવવી જોઈએ તો બસ સેકન્ડ ક્વાડ્રન્ટમાં લઈ આવ્યા આપણે યસ હવે આ એક cos ને હું અહીંયા લઈ જાવ ટ્રાન્સફર કરી દો તો cos ઇન્વર્સ x અહીંયા શું આવ્યું પાઈ માઈનસ y સમજો શું આવ્યું પાઈ માઈનસ y યસ હવે શું થઈ ગયું આ વસ્તુ તો ઈઝી થઈ ગયા y ને આ બાજુ શિફ્ટ કરી દો તો y પાઈ માઈનસ cos ઇન્વર્સ x તો y ની વેલ્યુ છે આપણી પાસે શું છે y ની વેલ્યુ y ની કિંમત છે cos ઇન્વર્સ ઓફ માઈનસ x શું આવ્યું પાઈ માઈનસ cos ઇન્વર્સ ઓફ x શું આવી ગયું ઇટ ઇઝ પાઈ માઈનસ ઓફ cos ઇન્વર્સ ઓફ x તો બસ આ તમે નોટ ડાઉન કરી લ્યો કેવી રીતે લાવ્યા આપણે ચેક કરી લ્યો આખું પ્રૂફ જોઈ લ્યો શાંતિથી લખી લ્યો ઓકે આ દરેક વસ્તુ તમને ક્લિયર કટ થવી જોઈએ શા માટે આપણે આ વિથ રીઝન અહીંયા લખ્યું છે ઓકે આનું રીઝન શું છે શા માટે આવું લઈ રહ્યા છે એ વિથ રીઝન આપણે સમજી રહ્યા છે તો ખાસ નોટ ડાઉન કરી લ્યો એટલી વસ્તુ ત્યારબાદ નેક્સ્ટ આની અંદર જ હજી એક પ્રોપર્ટી આપણે પાછી પ્રૂવ કરી દીધી અગેન એકાદી ઓકે તો આ તો આપણે cos પ્રૂવ કરી આવી જ રીતે આપણે શું પ્રૂવ કરી શકીએ sec પણ પ્રૂવ કરી શકીએ યસ સિમિલર વે sec કેવી રીતે પ્રૂવ કરશું sec પ્રૂવ કરવા માટે ચેક કરો કેવી રીતે આપણે sec પ્રૂવ કરશું તો sec ઇન્વર્સ શું આવી છે પ્રોપર્ટી sec ઇન્વર્સ ઓફ -x બરોબર અહીંયા આપણે પ્રૂફ જોઈ રહ્યા છીએ શું જોઈ રહ્યા છીએ પ્રૂફ તો સેકન્ડ નો પ્રૂફ છે ભાઈ તો sec ઇન્વર્સ ઓફ -x y લીધું લેફ્ટ sec inverse of -x is equal to y તો -x is equal to sec y yes I can write it હવે માઈનસ નો આ બાજુ આપી દઉં તો x is equal to -sec y yes I can also write it હવે આ માઈનસ ક્યાં જશે ભાઈ આ માઈનસ નું અંદર આપવું હોય તો અગેન ઈ જ સ્ટોરી રિપીટ થશે ઓલએસટીસી વાળી તો અહીંયા શું લખીશ x is equal to આ માઈનસ આવી જાય એ રીતે જો લખવું હોય તો પાઈ y યસ હવે આ sec ને પાછા આ બાજુ લઈ લઉં તો શું સ્ટોરી આવશે ભાઈ અગેન સેમ સ્ટોરી તો આવશે કે sec inverse of x is equal to પાઈ y sec inverse of x is equal to પાઈ y ચેક કરી લો આની અંદર શું લખી શકું આ y છે એની વેલ્યુ જો આમ લઈ લો y આમ આવી જશે તો y is equal to પાઈ sec inverse of x પાઈ sec inverse of x y ની વેલ્યુ પાછી અહીં ઇનપુટ કરતો તો શું આવી ગયું ઇટ ઇઝ sec inverse of x is equal to પાઈ of sec inverse x ચેક કરી લો ઓકે આખું પ્રૂફ આવી ગયું ઓકે આખું પ્રૂફ આવી ગયું મેં 1 અને 2 માટે પ્રૂફ કરી દીધું છે 3 માટે તમે જાતે પ્રૂફ કરી લેશો ઓકે 3 માટે જાતે પ્રૂફ કરી લેશો ઓકે પહેલા તો આટલું બંને પ્રૂફ નોટ ડાઉન કરી દો ત્યારબાદ નેક્સ્ટ પ્રોપર્ટી ઉપર આપણે કન્ટિન્યુ કરીએ આ બંને પ્રૂફ આપ સરસ રીતે પહેલા નોટ ડાઉન કરી લેશો ઓકે સો આફ્ટર પ્રોપર્ટી નંબર 3 પ્રોપર્ટી નંબર 4 ઉપર જઈએ પ્રોપર્ટી નંબર 4 નું પણ આપણે પ્રૂફ ને વગેરે આપણે સમજી ગયા હતા ઓકે ખાસ યાદ રાખજો પ્રોપર્ટી નંબર 2 શું છે 4 શું છે પ્રોપર્ટી નંબર 4 ચેક કરી લો પ્રોપર્ટી નંબર 4 ની અંદર શું વસ્તુ given છે sin inverse x cos inverse x પાઈ 2 નેક્સ્ટ શું વસ્તુ આપેલી છે આપણને tan inverse x cot inverse x પાઈ 2 થર્ડ વન cosec inverse x sec inverse x પાઈ 2 આટલી વેલ્યુઝ છે આપણી પાસે આનું આપણે પ્રૂફ પણ જોઈ ગયેલા છે ઓકે ગઈકાલે આપણે આનું પ્રૂફ આપી દીધું હતું કેવી રીતે આપણે આનું પ્રૂફ આપી શકીએ ચાલો સમજીએ આપણે લખીએ પહેલા પ્રોપર્ટી નંબર 4 શું છે ઓકે પ્રોપર્ટી નંબર 4 એની અંદરની પહેલી પ્રોપર્ટી શું લખ્યું હતું કે sin inverse of x cos inverse of x પાઈ 2 ઓકે આપણે આવું લખ્યું sin inverse x cos inverse x is equal to pi by 2 sin inverse x cos inverse x is equal to pi by 2 હવે આપી આપણે આનું પ્રૂફ કેવી રીતે આપણે આનું પ્રૂફ કરશું સમજો આની અંદર આપણે કેવી રીતે સ્ટાર્ટ કર્યું કે લેટ આપણે લખ્યું હતું કે sin inverse x is equal to y લઈ લીધું આપણે તો આપણે શું લખી શકીએ x is equal to sin y લખી શકીએ તો પછી આપણે શું લખી શકીએ x is equal to sin y લખી તો બરોબર નેક્સ્ટ આપણે આ sin y ને શું કન્સિડર કરી શકીએ sin y માટે શું લખી શકીએ sin y માટે લખી શકીએ આપણે કે cos of pi by 2 minus y બંને સિમિલર વસ્તુ થઈ ગઈ બંને સિમિલર વસ્તુ થઈ ગઈ ચેક કરી લો x is equal to cos of pi by 2 minus y યસ ઓર નો યસ આટલી વસ્તુ મારી પાસે આવી ગઈ ઓકે હવે શું કરીશ x is equal to cos of pi by 2 minus y આવી ગઈ
નેક્સ્ટ મારે શું કરે આની અંદર ચેક કરો આ cos ની વેલ્યુ આ બાજુ લઈ જાઓ તો શું આવી જાય ઓકે ચેક કરી લો તો શું આવી ગયું cos inverse of x is equal to pi by 2 minus y યસ આ minus y ને જો આમ લઈ લો તો આવી જશે y plus of cos inverse x is equal to pi by 2 ચેક કરી લો y ની શું વેલ્યુ છે y ની વેલ્યુ શું છે y ની વેલ્યુ છે sin inverse x બસ એ ઇનપુટ કરી દો sin inverse x plus cos inverse x is equal to pi by 2 with proof સમજી ગયા આપણે શું આવશે sin inverse x plus cos inverse x is equal to pi by 2 સેમ આની જેવી ચર્ચા તમે બાકીની પ્રોપર્ટી માટે એટલે કે પ્રોપર્ટી નંબર 4 ની અંદર આપણે 1 પ્રૂવ કરી આ તમારી ઉપર છોડું છું આ પ્રૂવ કરી દેજો આ પણ પ્રૂવ કરી દેજો ઓકે સેમ વસ્તુ માટે આ પ્રોપર્ટી પ્રૂવ કરી શકીએ છીએ ઓકે નેક્સ્ટ વિલ મૂવ ટુ ધ મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી નંબર 5 મોસ્ટ આઈએમપી કેમ વર્ડ યુઝ કરું છું આપણે કાલે જોયું કે મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી છે ઓકે હવે આનું પ્રૂફ તો આપણે ગઈકાલે સમજી ગયેલા છે ખાસ સમજી લેજો પ્રોપર્ટી નંબર 1 ક્યારે લખી શકીએ આપણે પ્રોપર્ટી નંબર 5 માં શું સમજ્યા હતા ફરી વખત સમજાવો પ્રોપર્ટી નંબર 5 ખાસ મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી નંબર 5 ની અંદરનો ફર્સ્ટ ટોપિક આપણે શું સમજ્યા કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y હોય ત્યારે શું લખવાનું ભાઈ તો લખવાનું કે tan ઇન્વર્સ અહીંયા આવે x plus y upon 1 minus xy કંડીશન શું આની પ્રોપર્ટી તો સાચી ભાઈ પણ કંડીશન શું કે where x dot y is less than 1 આની કંડીશન થઈ ગઈ આખી ઓકે વિથ કંડીશન આખી પ્રોપર્ટી યાદ રાખશો પછી નેક્સ્ટ આની અંદર જ પ્રોપર્ટી નંબર 2 જોઈ ગયા ઓકે શું જોઈ ગયા આપણે કે tan inverse x plus tan inverse y is equal to pi એક એડ કરવાના ક્યારે આવે સમજો tan inverse of x plus y upon 1 minus xy આની અંદર આપણે એક pi એડ કર્યા ક્યારે એડ કર્યા હતા જ્યારે where x dot y is greater than 1 જ્યારે x dot y greater than 1 આવે એટલે જોવો આ બાજુ નેગેટિવ વેલ્યુ આવે અહીંયા x dot y એક કરતા મોટું થઈ ગયું greater than 1 થઈ ગયું માટે આપણે ત્યાં pi એડ કરી દીધા થર્ડ પ્રોપર્ટી કઈ સમજી ગયા હતા આપણે ગઈકાલે સમજ્યા હતા કે tan inverse x plus tan inverse y tan inverse x plus tan inverse y is equal to pi by 2 જ મૂકી દો ક્યારે is equal to pi by 2 જ મૂકી દો ક્યારે જ્યારે where x dot y equal to 1 આખું x dot y ઉપરથી ચાલ્યું યાદ રહેવું જોઈએ આ આખી શું સમજી રહ્યા છે આપણે પ્રોપર્ટી નંબર 5 સમજો બરાબર ઓકે અને લાસ્ટ ફોર્થ પ્રોપર્ટી આની અંદર આપણે શું સમજી ગયા કે જ્યારે tan inverse x minus tan inverse y આવે એ સમય આપણે કેવી રીતે લખવાનું એ સમય લખવાનું tan inverse x minus y upon 1 plus x આની અંદર કોઈ કેસ જનરેટ જ નહીં થાય કેમ કે આ તો 1 plus xy છે 1 plus xy જ છે ભાઈ બસ તો આ હતી પ્રોપર્ટી નંબર 5 જે મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી છે મેં કીધું તો આપણે કે આની અંદરથી એક ક્વેશ્ચન અવારનવાર પૂછાઈ જતો હોય છે તો આ પ્રોપર્ટી રિલેટેડ ક્વેશ્ચન તમને આવડવા જોઈએ થોડા ક્વેશ્ચન આપણે આના રિલેટેડ આજે પણ સમજીશું ઓકે સમજીએ નેક્સ્ટ કે પહેલા પ્રોપર્ટી નંબર 6 ના પ્રૂફ ઉપર ઓકે લેટ્સ સી પ્રૂફ ઓફ પ્રોપર્ટી નંબર 6 ઓકે શું કીધી હતી પહેલા પ્રોપર્ટી sin 2 tan inverse x is equal to sin inverse 2x upon 1 plus x square ઓકે લખીએ આપણે પહેલા શું છે આવે પ્રોપર્ટી નંબર 6 એની અંદરનો ફર્સ્ટ એક્ઝામ્પલ શું છે ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે શું પ્રોપર્ટી પ્રૂવ કરવી છે 2 tan inverse x is equal to 2 tan inverse x is equal to sin inverse 2x upon 1 plus x square શું લખશું sin inverse 2x upon 1 plus x square પ્રોપર્ટી આખી યાદ રાખવાની છે કે જગ્યાના પ્રૂફ ઉપર પ્રૂફ ઓફ પ્રોપર્ટી નંબર 6 યાદ રાખજો પ્રોપર્ટી આખી ઓકે પહેલા તો આપણે શું કરીએ આ પ્રોપર્ટી પ્રૂવ કરવા માટે આપણે લખીએ કે let tan inverse x is equal to y સમજો બરાબર શું લખ્યું મેં let tan inverse x is equal to y હવે જો tan inverse x is equal to જો આપણે y લખતા હોય તો આને આપણે કેવી રીતે લખશું સમજો મેં શું લખ્યું છે let tan inverse x is equal to y તો આને હું લખી શકું કે so x is equal to tan y yes or no તો so x is equal to tan y લખી શકીએ તો અહીં RHS થી આપણે આ વસ્તુ સ્ટાર્ટ કરીએ ક્યાંથી સ્ટાર્ટ કરીએ
RHS થી આ વસ્તુ સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે અહીંયા લખ્યું જ છે ખોટું. શું લખવું જોઈએ, કેમ લખવું જોઈએ? અહીંયા આપણે લખવું જોઈએ is equal to sin inverse 2x upon 1 plus x square. ઓકે, હવે આ જ પ્રોપર્ટી પ્રૂવ કરવી છે તો RHS થી સ્ટાર્ટ કરીએ. આ પ્રોપર્ટી RHS ની અંદર આપણે આ x ની વેલ્યુ જો ઇનપુટ કરી શકીએ તો ચાલો સમજીએ. 2 tan y સમજો, આજે બધી મોસ્ટ ઓફ ડિટેલ ચર્ચા ક્વેશ્ચન આવી પ્રોપર્ટી બેઝડ આવવાના છે. સમજો હું શું કરી રહ્યો છું. sin inverse x મેં પહેલા કોને શું લેટ કર્યું સમજો. લેટ tan inverse x y તો મને x મળી ગયો, એનાથી શું મને મળી ગયો x. હવે આ x ની વેલ્યુ પાછી હું આની અંદર આપી રહ્યો છું RHS ની અંદર. સમજો વાત ડિટેલમાં. નીચે શું લખીશ 1 tan square y. શું લખીશ 1 tan square y. તો હવે યાદ કરો ભાઈ, આ કેનો ફોર્મ્યુલો આવી ગયો? ચેક કરી લ્યો. 2 tan y upon 1 tan square y, 2 tan theta upon 1 tan square theta. કેનો ફોર્મ્યુલો આવી ગયો? આ tan ના ફોર્મમાં sin 2 theta નો ફોર્મ્યુલો આવી ગયો. અહીંયા શું લખી શકીએ? sin inverse sin of 2y. theta નથી 2y છે, theta નથી y છે. ડબલ theta વાળો ફોર્મ્યુલા જનરેટ થઈ ગયો. જોવો, ચેક કરી લ્યો. કેમ કે બીકોઝ અહીંયા હું શું લખી શકું? sin 2 theta હું શું લખતો? 2 sin theta upon 1 sin square theta. યાદ હોવા જોઈએ ફોર્મ્યુલા, તો જ હવે આગળ સ્ટોરી ચાલશે. સમજો, હજી કહું છું ચેપ્ટર નંબર 3 સ્ટાન્ડર્ડ નંબર 11 રિવાઇઝ કરજો, નહીંતર હવે આગળની વસ્તુ બ્લેન્ક થતી જશે. ઓકે, તો હવે હું અહીંયા લખી શકું કે આ જે 2y છે ને એ આપણી રેન્જમાં આવી રહ્યું છે. માટે આપણે શું કરશું? અહીંથી sin ઇન્વર્સ ને sin કટ થઈ જાય એટલે શું વધશે? શું આની અંદર 2y શું વધશે? 2y. હવે y ની વેલ્યુ શું છે ચેક કરજો. પહેલા તો તમારે લખવું પડે કે આ 2y જે છે ને, અહીંયા હું શું લખીશ કે અહીંયા લખવું પડે મારે કે 2y belongs to શું થઈ ગયું છે? 2y belongs to -5/2 2 સમજો, આવું લખીશ પછી જ આ વસ્તુ લખીશ. હવે y ની જે વેલ્યુ આવતી હોય, y ની વેલ્યુ અહીંયા ઇનપુટ કરતી હોય. y ની વેલ્યુ શું લખેલી છે? 2 અને અહીંયા લખેલી છે tan inverse x LHS વિથ પ્રૂફ. સમજી ગયા? પ્રોપર્ટી નંબર 6 વિથ પ્રૂફ આપણે જોઈ ગયા. પ્રોપર્ટી નંબર 6 શું આઉટપુટ આપે છે ચેક કરી લ્યો. ઓકે, તો આ આખી હતી પ્રોપર્ટી નંબર 6. સેમ વસ્તુ 2 tan inverse x cos inverse 1 x સ્ક્વેર માટે આપણે જોવા જશું. ઓકે, પ્રોપર્ટી નંબર 6 જ સમજી રહ્યા છે. પ્રોપર્ટી નંબર 6 ની અંદર નેક્સ્ટ પ્રોપર્ટી નંબર 2 આપણે સમજવા જઈ રહ્યા છીએ. હવે શું આવ્યું કે 2 tan inverse x હું શું લખી શકું? cos inverse. સમજો બરાબર. 2 tan inverse x શું કીધું આપણને? 2 tan inverse x cos inverse 1 x square upon 1 x square. સમજો, નેક્સ્ટ શું લખી શકું? 1 x square upon 1 x square. આપણે લખી શકીએ આવી રીતે. યસ. હવે આની અંદર શું સમજશું? નેક્સ્ટ ચેક કરો. પ્રોપર્ટી નંબર 6 નું પ્રૂફ આપવા જઈ રહ્યા છીએ આપણે. ઓકે, પ્રોપર્ટી નંબર 6 નું પ્રૂફ આપવા જઈ રહ્યા છીએ. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, 2 tan inverse x cos inverse 1 x square. ફરી વખત આપણે શું કરીએ? let tan inverse x y. let tan inverse x y. so therefore x tan y. yes, I can write it. હવે અહીંયાથી x ની વેલ્યુ જો રિપ્લેસ કરું તો RHS ને હું કેવી રીતે લખી શકું? for RHS આપણે અહીંયા શું લખી શકીએ? આપણે અહીંયા લખી શકીએ cos inverse 1 શું લખી શકીએ? tan square y. સમજો, upon 1 tan square y. yes or no? yes, we can write it. okay, બસ. તો આ તો કેનું tan ના ફોર્મમાં cos 2 theta નો ફોર્મ્યુલો આવી ગયો. ચેક કરો, આવો જ કંઈક હતો. તો આને શું લખી શકીએ? 1 tan square y upon 1 tan square y. tan ના ફોર્મમાં cos 2 theta નો ફોર્મ્યુલો છે. ઓકે, ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. આને શું લખી શકું? cos 2 theta નથી, આ y છે. હવે હું અહીંયા લખીશ કે = 2y. કેમ? તો અહીંયા રીઝન લખીશ કે 2y belongs to 0,5. બસ લખી નાખો આટલું. વાત આગળ વધારો. હવે 2 y ની વેલ્યુ મૂકી દો. y ની વેલ્યુ શું છે? y ની વેલ્યુ છે tan inverse x. 2 tan inverse x આવી ગયું LHS વિથ પ્રૂફ. પ્રોપર્ટી નંબર 2 જોઈ ગયા. ચેક કરી લેશો આખી અને લખી લેશો. ઓકે, નેક્સ્ટ આપણે હવે પ્રૂવ કરવી છે પ્રોપર્ટી નંબર 6 ની અંદર થર્ડ પ્રોપર્ટી. આપણે ફર્સ્ટ પ્રૂવ કરી ગયા, સેકન્ડ પર પ્રૂવ કરી ગયા, થર્ડ પ્રૂવ કરી લઈએ ભાઈ. પહેલા કામ પતે. ઓકે, ચાલો સમજીએ થર્ડ પ્રોપર્ટી.
જઈએ આપણે થર્ડ પ્રોપર્ટીના પ્રૂફ ઉપર. ચાલો સમજો બરાબર. પ્રોપર્ટી નંબર થર્ડ શું છે? પ્રોપર્ટી નંબર 3 સોરી પ્રોપર્ટી નંબર કઈ છે? 6. પ્રોપર્ટી નંબર 6. આ બધી પ્રોપર્ટી બાય નેમ તમે યાદ રાખજો કે આ 6 અને એની અંદરનું થર્ડ વન જોઈ રહ્યા છે. ચેક કરો થર્ડ વન શું છે? અગેન 2 tan ઇનવર્સ x શું આપ્યું છે? હવે નાવ આપણને હવે tan ના ફોર્મમાં વસ્તુ આપેલી છે. ચેક કરો તો આ જ વસ્તુ tan ના ફોર્મમાં આપેલી છે. તો અહીંયા હું લખી શકીશ કે શું આપ્યું છે? tan ઇનવર્સ 2 tan ઇનવર્સ x શું given છે? tan ઇનવર્સ અહીંયા given છે કે 2x upon 1 minus x2 1 minus x2. ચેક કરી લો પ્રોપર્ટી. tan ઇનવર્સ 2x upon 1 minus x2. ફટાફટ આનો પ્રૂફ આપી દો. કેવી રીતે પ્રૂફ આપી શકો? ફટાફટ આનો પ્રૂફ જોઈ લઈએ. ઓકે, પ્રોપર્ટી યાદ રાખવાની છે તમારે, પ્રૂફ યાદ નથી રાખવાના. પણ આ પ્રૂફ જેવા જ એક્ઝામ્પલ આવવાના છે આગળ. પ્રોપર્ટી સમજશો તો એક્ઝામ્પલ તો ઈઝીલી સમજાઈ જવાના છે. વાત સમજજો આખી. ઓકે, તો જઈએ 2 tan inverse x tan inverse 2x upon 1 minus x2 ઉપર. તો ફરી વખત let tan inverse x y. so x tan y તો મળી ગયું મને x tan y. હવે હું શું સ્ટાર્ટ કરીશ? ક્યાંથી સ્ટાર્ટ કરીશ? હું સ્ટાર્ટ કરીશ RHS થી. સમજો બરાબર. RHS ની અંદર હું શું લખતો હોઉં છું કે tan inverse સમજો અહીંયા 2x છે તો ત્યાં લખી નાખો 2 tan y upon 1 minus tan square y upon 1 minus tan square y. યસ, પણ આ ચેક કરી લો આ કેનો ફોર્મ્યુલો છે? આ તો tan 2 થીટા નો ફોર્મ્યુલો આવી ગયો ભાઈ. તો અહીંયા લખી નાખીશ 2y. સમજો અહીંયા. ઓકે, તો અહીંયા હું શું લખી નાખું? is equal to 2y. પણ અહીંયા મારે લખવું પડે કે 2y. કેમ? તો કે 2y belongs to અહીંયા શું છે? -π/2 to π/2. ઓકે, બસ. તો હવે અહીંયા શું લખી નાખો? અહીંયા 2 ની જગ્યાએ y ની જગ્યાએ કઈ વેલ્યુ છે? y ની જગ્યાએ છે tan inverse x. તો tan inverse x is equal to LHS. This is the property number 6. Proof of property number 6. આપણ જોઈ ગયા, ચેક કરી લ્યો. સો પ્રોપર્ટી નંબર 6 આપણે આખી સમજી ગયા, એનો પ્રૂફ જોઈ ગયા. બસ તમારે શું કરવાનું છે? આપણે આ પ્રોપર્ટી યાદ રાખવાની છે. જો આ પ્રોપર્ટી યાદ રહેશે તો જ એના બેસ્ટ જે એક્ઝામ્પલ્સ છે આગળ એ સમજાશે. ઓકે, બસ આ પ્રોપર્ટીઝ જોઈ લ્યો બધી. ઓકે, હવે જઈએ નેક્સ્ટ. શું છે? આ વસ્તુ યાદ રહે તો રાખશું. બાકી આનું ઇન્ટરપ્રિટેશન હું તમને સમજાવી દઉં કેવી રીતે કરવાનું. interrelation between the inverse function. interrelation between the inverse function શું given છે? ફર્સ્ટ sin inverse x is equal to by sin inverse x હોય તો is equal to શું લખી શકું? આ x ની વેલ્યુ જો મારે cos inverse ના ફોર્મમાં જોતી હોય તો શું લખી શકું? cos inverse 1 minus x2. yes I can write. સમજો બરાબર. આ જ વસ્તુ બધી પ્રોપર્ટી બેઝ છે. જો પ્રોપર્ટી ક્લિયર થતી હોય તો જ આ બધી વસ્તુ તમને સમજાશે આગળ જતા. ઓકે, કેમ મેં એવી પ્રોપર્ટી લખી? ચેક કરો. sin inverse x plus cos inverse x is equal to π/2 લખેલું છે. યસ ઓર નો? sin inverse x is equal to cos inverse x is equal to π/2 લખેલું છે. બસ તો ચેક કરો અહીંયા મેં શું કર્યું. અહીંયા ચેક કરો. હવે શું આ ન લખી શકું? યસ આઈ કેન રાઈટ. ઓકે, sin inverse x is equal to cos inverse of 1 minus under the root of 1 minus x2. આ મને ડાયરેક્ટ જ્યારે x આપ્યું હોય ને, મારે cos જોતો હોય, cos inverse જોતો હોય, જ્યારે મને sin inverse x ની વેલ્યુ given હોય, મારે જો cos inverse ના ફોર્મમાં ચેક કરવું હોય તો મારે શું કરવાનું? cos inverse under the root of 1 minus x2. cos inverse under the root of 1 minus x2. અને જો મારે એને tan ના ફોર્મમાં જોતી હોય તો શું લખી શકું? tan inverse x upon આ તો છે તે ભાઈ under the root of 1 minus x2. બાકી sin inverse cos inverse શું થઈ જશે? tan inverse થઈ જશે. x upon under the root of 1 minus x2. ઓકે, સમજો બરાબર. નેક્સ્ટ cos inverse x માટે વાત કરી રહ્યો છું તો ન્યા પણ એ જ વસ્તુ થઈ રહી છે. જો cos inverse x આપ્યું હોય, જો cos inverse x આપ્યું હોય તો sin inverse કેવી રીતે મળે? ઈ તો સેમ મળવાનું છે 1 minus x2. પણ tan inverse પડી જશે. જો tan inverse ચેન્જ થઈ જશે કેમ કે હવે આ ન્યુમેરેટર આવશે 1 minus x2 upon x. તો એનો મતલબ જ્યારે કે ડાયરેક્ટ x આપ્યો હોય sin inverse x ત્યારે ડાયરેક્ટ tan inverse ની જરૂર પડે તો આમ કરી શકું છું. નેક્સ્ટ, જો tan inverse x આપ્યો એના ઉપરથી cos જોતો તો કેમ ચેન્જ કરી શકીશ? cos inverse 1 upon under the root of 1 plus x2. એ જ રીતે sin inverse of x upon under the root of 1 plus x2. આ તમને યાદ રહેવું પડે, યાદ રાખવાનું. હવે જો એક રસ્તો કહું, જો આ ત્રણેય વસ્તુ યાદ ન રહે તમને તો પણ ચિંતા કરવાની જરૂર નથી.
જો આ ત્રણેય વસ્તુ યાદ ન રહે, આમ તો યાદ રાખવા જ જોઈએ, કેમ કે ક્યાંક ને ક્યાંક જો MCQ ના ફોર્મમાં મળી જાય તો કામ લાગે આપણને, કેમ કે ડાયરેક્ટ વેલ્યુ તમે મળી જશે આની અંદરથી. જો ફોર્મ્યુલા યાદ હોય તો ડાયરેક્ટ વેલ્યુ, ફોર્મ્યુલા યાદ હોય તો ડાયરેક્ટ ઇન્ટરચેન્જ વેલ્યુ તમે લખી શકો. શું છે એ તો નામ છે ઇન્ટર રિલેશન બિટવીન ધ ઇન્વર્સ ફંક્શન્સ. પણ જો યાદ ન રહે તમને તો શું કરવાનું? તો એક એક્ઝામ્પલ લાવ્યો છું તમને તમારા માટે, ચાલો દેખાડું શું કરવાનું. સમજો બરાબર. જો આ ક્યારે એપ્લાય કરવાની, જો તમને ઓલા ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ ન રહે તો કેમ કરશો? આ sin ઇન્વર્સ છે, હું બંને રીત વાપરીને તમારા માટે દેખાડું છું, જે તમને બેટર લાગી કરજો. sin ઇન્વર્સ 3/5 છે, cos ઇન્વર્સ 15/7 છે, અને અહીંયા છે sin ઇન્વર્સ 36/85. બટ આપણી પાસે આવા કોઈ વેલ્યુઝ નથી, આવા કોઈ ફોર્મ્યુલાસ નથી, તો આનો આન્સર કેમ લાવશું? આવા ફોર્મ્યુલાસ ન હોય તો કાઈ વાંધો નહીં, પણ tan ઇન્વર્સ x ના તો છે ને, tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y tan ઇન્વર્સ z વાળો એક્ઝામ્પલ સમજી લ્યો. અને તમે શું ટ્રીટ કરી લ્યો એઝ tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y tan ઇન્વર્સ z વાળો એક્ઝામ્પલ આપણું. આને સમજી લ્યો હાલ પૂરતું. તો જો તમે આ બે વસ્તુ જાણતા હોય તો પહેલા આ બે સોલ્વ કરો, એની જે આ વેલ્યુ આવે એની જોડે આ વસ્તુ સોલ્વ કરો. બટ ઈ માટે આ મારી પાસે તો tan ના ફોર્મમાં હોવા જોઈએ, tan ના ફોર્મમાં તો નથી. આ ગિવન છે sin ના ફોર્મમાં, cos ના ફોર્મમાં, તો અગેન આની વેલ્યુ tan ના ફોર્મમાં લાવવી પડે. ચાલો સમજાવો કેવી રીતે. તો પહેલા સમજીએ શોર્ટકટ. જો ઈ આવડતી હોય તો ખાસ યાદ રાખજો. આપ દરેક રાઈટ એંગલ ટ્રાયેંગલ એક લઈ લો. ઓકે, બસ હવે રાઈટ એંગલ ઉપરથી તમને tan ની વેલ્યુ બનાવતા આવડવી જોઈએ. તો એ sin ની શું વેલ્યુ છે? આ θ થઈ ગયું, રાઈટ એંગલ ટ્રાયેંગલ છે. θ સપોઝ માની લઈએ, આને હું લઈ લઉં કે હાલ પૂરતું સપોઝ sin ઇન્વર્સ 3/5 સપોઝ કરી લો θ. ઓકે, સપોઝ કરી લો θ. તો sin θ સમજો, તો sin θ બરાબર 3/5 થાય. તો આ sin θ બરાબર શું થઈ ગયું? 3/5. હવે sin θ એટલે શું થઈ ગયું? ઓપોઝિટ સાઈડ, એટલે કે 3 upon hypotenuse 3/5. તો ટ્રિપલેટ કઈ હોય? આને અહીંયા 4 હોય ભાઈ. બસ તો આની ઉપરથી ડાયરેક્ટ મારે તો શું જોઈએ છે? મારે તો tan θ જોઈએ છે. કેમ tan θ જોઈએ છે? કેમ tan θ જોઈએ છે? મારે તો આ θ બરાબર મેં વેલ્યુ કન્સિડર કરી હતી કે θ બરાબર sin ઇન્વર્સ 3/5. મારે તો tan θ જોઈએ છે. તો tan θ ની શું વેલ્યુ આવશે? tan θ ની વેલ્યુ આની પરથી જનરેટ કરો તો ઓપોઝિટ અપોન બેઝ, તો શું આવ્યું? 3/4. તો આને હું શું લખી શકું? આને હું લખી શકું θ tan ઇન્વર્સ 3/4. તો ચેક કરો, અહીંયા પણ θ છે ને અહીંયા પણ θ છે. તો આ θ ની જગ્યાએ વેલ્યુ મૂકીશ ત્યારે જ્યારે tan ઇન્વર્સ ની જરૂર પડશે. બસ તો અહીંયા મને શું મળી ગયો? ક્વેશ્ચન મને જો ચેક કરો. હવે ક્વેશ્ચન મને મળી ગયો tan ઇન્વર્સ 3/4. સમજો, tan ઇન્વર્સ 3/4 ટ્રાન્સફર થઈ ગયું. સમજો હવે આવી જ રીતે બાકીની વસ્તુ તમે જાતે આને tan માં ટ્રાન્સફર કરી નાખો, કાં તો તમે ફોર્મ્યુલો યુઝ કરો, ચેક કરો, કાં તો તમે આ ફોર્મ્યુલો યુઝ કરીને વેલ્યુ લઈ આવો, અને કાં ડાયરેક્ટ રાઈટ એંગલ ટ્રાયેંગલ નો યુઝ કરી અને ટ્રિપલેટ્સ જો જાણતા હો તો ડાયરેક્ટ અહીંયા વેલ્યુ મૂકી લો. ઇન શોર્ટ આને તમે કેવી રીતે કન્સિડર કરજો? અહીંયા કંઈક tan ઇન્વર્સ સમથિંગ આવશે, અહીંયા પણ કંઈક tan ઇન્વર્સ સમથિંગ આવશે. ઓકે, તો પહેલા બેનું એડિશન કરવાનું, જેમ ગઈકાલની પ્રોપર્ટી જોઈ ગયા હતા. ધીસ ઇઝ ધ પ્રોપર્ટી નંબર 5, એનો યુઝ થઈ રહ્યો છે. તો આ બે પહેલાની પ્રોપર્ટી જોઈ ગયા હતા ભાઈ, એની જેમ જ તે આનો જે આન્સર આવે એની જોડે આનો આન્સર કન્સિડર કરશું. પણ આ બધું સમજવા માટે તમને શું કન્વર્ઝેશન આવડવું જોઈએ? તમને sin ઇન્વર્સ પરથી tan ઇન્વર્સ લખતા આવડવું જોઈએ, તમને cos ઇન્વર્સ પરથી tan ઇન્વર્સ લખતા આવડવું જોઈએ. બસ એની અંદર સિમ્પલ વેલ્યુઝ ઇનપુટ કરવાની છે, બાકીની કામ થઈ જશે. ઓકે, સો આ એક્ઝામ્પલ આપું છું હોમવર્ક ની અંદર, ચેક કરી લેશો કેવી રીતે આનો આન્સર આવે છે. ઓકે, એક મેં કરી દીધો છે, બાકીનો બે તમે કન્વર્ટ કરી નાખજો either by formula or by right angle triangle. ઓકે, હું કહીશ કે રાઈટ એંગલ ટ્રાયેંગલ ની જે મેથડ છે એ સરસ મેથડ છે, એ પ્રિફર કરવા જેવી મેથડ છે. ઓકે, સો આનો આન્સર આપ મેળવી લેશો. ઓકે, પહેલા તો આપ અત્યારે જ આનો આન્સર ટ્રાય કરો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ તરફ કન્ટિન્યુ કરીએ. ઓકે, આગળની સ્લાઇડ. ઓકે, શું ગિવન છે? હવે ક્વેશ્ચન થોડા સ્ટાર્ટ થઈ રહ્યા છે. થોડા ક્વેશ્ચન ની ફીલ લઈ લઈએ આપણે. જો ભાઈ, જે NCERT માં 2.1 હતું એ આપ જાણો છો કે ઈઝી એક્સરસાઇઝ હતી. એની અંદરથી એક પણ જે નો આવતા હોય રિજિયન ની અંદર એવા એક પણ એક્ઝામ્પલ હતા નહીં. થોડા ક્વેશ્ચન્સ લેશું, થોડીક ફીલ વધારે લેશું કે કેવી રીતે આને સોલ્વ કરશું. ઓકે, જે થોડુંક ઈઝી પાર્ટ હતો એને આપણે સમજીએ, એ તો આપણે સોલ્વ કરી ગયા. હવે થોડુંક એમાં જો ટ્રાન્સફોર્મેશન આવતું હોય તો કેવી રીતે વર્ક થાય સમજીએ. હવે ચેક કરો પહેલા તો 2π/3 એટલે શું? અહીંયા શું આપ્યું છે? 12 ઇન્વર્સ છે, અંદર cos છે. પ્રોપર્ટી તરત ક્લિક થવી જોઈએ.
આ મારે શું જોવાનું? મારે આ જોવાનું. ઓકે, તો આ cos ઇન્વર્સ ની રેન્જમાં આવવી જોઈએ. તો પહેલા તો મને cos ઇન્વર્સ ની રેન્જ ખબર પડવી જોઈએ. cos ઇન્વર્સ ની રેન્જ મને ખબર પડવી જોઈએ કે ક્યાંથી ક્યાં આવતું હોય. ઓકે, તો cos ઇન્વર્સ ની રેન્જમાં હું લખીશ કે અહીંયા -1 થી 1 2 આ વસ્તુ ક્યાં જતી હોય? 0 to π ચાલવું જોઈએ. તો આ વસ્તુ 0 to π માં આવવી જોઈએ. ચેક કરો કે શું 2π/3 belongs to 0, π છે કે નથી. તો 2π/3 ચેક કરી લેવાનું આવી રીતે 2 * 180/3 આ શું આવી ગયું 6. તો 60 * 2 એટલે આવી ગયું 120 ડિગ્રી. તો યસ 120 ડિગ્રી is belongs to 0 to 180 ડિગ્રી. આવે ને? યસ આવી રહ્યું છે આની અંદર. ઓકે, તો હવે શું કરવાનું? બસ તો આ સીધું જ કટ થઈ જશે. તો આના બરાબર શું લખીએ આપણે કે cos of 2π/3. ઓકે, તો આ કટ કરીએ એટલે ડાયરેક્ટ જ આપણે શું લખી શકીએ is equal to 2π/3. તો લખી શકીએ આપણે ડાયરેક્ટલી is equal to 2π/3. યસ, આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. ઈઝી છે. બટ હવે સ્ટાર્ટ કરીએ સ્ટોરી. આ હવે તો શું કરવાનું? એટલી તો ખબર પડી ગઈ આપણને કે 2π/3 સેમ છે. તો 2π/3 = 120 ડિગ્રી થાય. તો એનો મતલબ અહીંયા શું થઈ ગયો? અહીંયા પહેલી વસ્તુ કે પહેલા તો sin વાળું તમને ખબર હોવું જોઈએ. sin ફંક્શન જો બાર ઇન્વર્સ છે તો અગેન શું લખશો? sin ઇન્વર્સ ફંક્શન માટે sin ઇન્વર્સ ફંક્શન માટે તમે લખશો -1 to 1 2 ક્યાં સુધી? to -π/2 to π/2. હવે જો આખી સ્ટોરી સ્ટાર્ટ થશે. જો નો ખબર પડતી હોય તો બરાબર હજી સમજજો. શું કરવાનું? શું આ 120 ડિગ્રી શું 120 ડિગ્રી -90 થી 90 ડિગ્રી માં આવે ભાઈ? નો આવે. તો એ લખવાનું કે thus 2π/3 does not belong to -π/2 to π/2. તો નથી આવતું તો ટ્રાન્સફર કરશું. તો શું કરશું? sin ઇન્વર્સ sin of. તો એનો મતલબ આપણે લઈ આવશું આપણા રેન્જમાં, આપણા ઝોનમાં લઈ આવશું કે જ્યાં આને આપણે કટ કરી શકીએ. ઓકે, તો આને કેવી રીતે કટ કરી શકું? ચેક કરો. આ વેલ્યુ જે આવી રહી છે 2π/3 એ π થી થોડીક ઓછી આવી રહી છે. 120 ડિગ્રી જોયું ને આપણે? યસ 120 ડિગ્રી. તો આને હું શું લખી શકું? આને ચેક કરો. આને હું આવી રીતે ન લખી શકું π - π/3. હવે આ લખતા આવડવું જોશે. કેમ લખી શકું આવી રીતે? જુઓ તો કેમ કે 2π/3 બરાબર π - π/3 લખી શકાય કે નહીં? એલસીએમ લ્યો 3π - π/3 તો આ શું આવી ગયું 2π/3. હવે તો આ π - π/3 લખવાનું રીઝન શું છે? તો કાઈ નહીં ભાઈ, 2π/3 આની અંદર નહોતા આવતા ને, તો એને મેં એવી રીતે ઝોન ની અંદર ટ્રાન્સફર કર્યા કે જ્યાં આ વેલ્યુ એની અંદર આવવા. જો 2π/3 does not belong to -π/2 થી π/2. તો હવે આની અંદર એવી વેલ્યુઝ મારે લાવવી પડે કે જેની અંદર આવતું હોય. તો 2π/3 ને મેં ખાલી ટ્રાન્સફર કરી નાખ્યું કે π - π/3. હવે પાછી મને ખબર પડવી જોઈએ કે π - π/3 એટલે શું થઈ ગયું? સેકન્ડ ક્વાડ્રન્ટ ની અંદર સાઈન કેવું થશે? પોઝિટિવ. તો અહીંયા હું શું સીધું લખીશ કે sin ઇન્વર્સ sin of π/3. sin ઇન્વર્સ sin of π/3. હવે ચેક કરો. અહીંયા લખવાનું કે thus π/3 belongs to શું લખશો? -π/2 to π/2. તો હવે આને કટ કરીને શું લખી નાખશો? π/3. ડાયરેક્ટ આન્સર લખી નાખો. સો આન્સર વિલ બી π/3. ઓકે, ઈઝી ક્વેશ્ચન હતો, થઈ જાય. બટ ચેક કરજો પહેલા આ બધી કન્ડિશન ખાસ ચેક કરવાની. આ તમને ટ્રાન્સફોર્મેશન આવડવા જોઈએ. ઓકે, બાકી તો બધું ઈઝી છે. અને મેઈન વસ્તુ મસાલો જો આજ યાદ ન રહે તો આગળની વસ્તુ જ કરી શકાશે નહીં. માટે આ પણ યાદ રહેવું જરૂરી છે. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. આખરી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન શું given છે? tan ઇન્વર્સ tan 3π/4. હવે અગેન તમને 3π/4 કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ. 3π/4 એટલે શું થઈ ગયું? 3 * 180/4. આ 4 એટલે શું થઈ ગયું? 45 ડિગ્રી. ચેક કરજો. એટલે 45 ડિગ્રી * 3 એટલે થઈ ગયું 135 ડિગ્રી. પહેલા તો એટલી વાત ખબર પડી ગઈ. હવે આની રેન્જ શું આવે? ભાઈ tan ઇન્વર્સ વાળી રેન્જ ખબર હોવી જોઈએ. શું આવે? ઓપન બ્રેકેટમાં -π/2 થી π/2 એટલે કે -90 ડિગ્રી to 90 ડિગ્રી એની રેન્જ બોલે. બટ ચેક કરો શું 135 ની અંદર આવે? નો આવે ભાઈ. બસ તો ત્યાં સ્ટોરી ફિનિશ. નો આવે તો આપણે લાવીએ. ચાલો કેવી રીતે લાવશું આપણે? 3π/4 છે ને, સમજો બરાબર. ઇટ ઇઝ 3π/4. તો 3π/4 નું ટ્રાન્સફોર્મેશન કરવું છે. 3π/4 નું ટ્રાન્સફોર્મેશન કરવું છે. જોજો અહીંયા શું લખી શકું? π - જો અહીંયા π/4 લખું એક વખત ચેક કરો તો
पाई माइनस पाई बाय 4 एलसीएम निकालो 4 पाई माइनस पाई अपॉन 4 શું લખી શકો આને 3 પાઈ માઈનસ 4 તો s ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ બાય 4 જ્યાં 3 પાઈ બાય 4 છે ત્યાં આ વેલ્યુ પછી શિફ્ટ કરી શકો આ પાર્ટ પાડતા ખાલી આવડવું જોઈએ હવે ચેક કરો પાઈ માઈનસ પાઈ બાય 4 પાઈ માઈનસ પાઈ બાય 4 ઇઝ ઇન સેકન્ડ ક્વાડ્રન્ટ ની અંદર 10 નેગેટિવ જોજો સરસ વસ્તુ આવી રહી છે તો માઈનસ ઓફ પાઈ બાય 4 શું આવી ગયું આને હું કેવી રીતે લખીશ આને લખીશ tan of minus pi by 4 ઓકે હવે minus pi by 4 તમારે ક્યાં આવવું જોઈએ ભાઈ minus pi by 4 yes it belongs to minus pi by 2 to pi by 2 તો નેક્સ્ટ આ ડાયરેક્ટ કટ થઈ જશે આન્સર શું આવી જશે minus pi by 4 minus pi by 4 is the answer અને is equal to શું લખી શકું minus pi by 4 થોડી પ્રેક્ટિસ કરજો આવા ક્વેશ્ચનની આવા ક્વેશ્ચન તો ગુજકેટમાં તો પૂછાય જ છે ભાઈ ઓકે અને બોર્ડમાં પણ પૂછાવાના છે મેન્સમાં પણ પૂછાવાના છે થોડાક આની અંદર હજી લેવલ વધારે પણ આ પહેલા તો બેઝિક વસ્તુ ખબર પડવી જોઈએ સમજીએ નેક્સ્ટ ક્વેશ્ચન પહેલા આ ક્વેશ્ચન સરસ રીતે નોટ ડાઉન કરી લ્યો ત્યારબાદ વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે હવે જો શું આવી રહ્યું છે ચેક કરો નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ સરસ ક્વેશ્ચન છે અહીંયા cot ઇન્વર્સ છે અને અહીંયા tan છે વાત બદલાઈ ગઈ આખી અહીં tan ઇન્વર્સ હોય તો આપણે લખી શકીએ tan કંઈક કટ કરીને વિચારી શકીએ આપણે હજી બટ અહીંયા તો શું આવી ગયું ચેક કરો અહીંયા તો cot ઇન્વર્સ આવી ગયું સીધું જ તો શું કરશો અહીંયા tan છે અહીંયા cot ઇન્વર્સ આવે છે હવે કેવી રીતે સ્ટોરી આગળ લઈ જશો બટ એ પહેલા તમારે જોવું પડે આ જે વેલ્યુ છે શું એ આની રેન્જમાં પાછી આવે છે tan ની રેન્જમાં પણ જે કઈ વેલ્યુ આપણે આવવી જોઈએ એ આના માટે તો રહેવી જોઈએ ને આપણે ઓલું ખબર છે તમને ખબર હોય તો 1 1 ફંક્શન ક્રિએટ કર્યું તો 1 1 હતું નહીં પણ સ્પ્લિટ કર્યા હતા એરિયા કે જેથી ઈ પ્રોપર ડોમેઇન ની અંદરની વેલ્યુ આવી જાય બટ ચેક કરો 7 પાઈ બાય 4 એટલે કેટલા થાય ચેક કરી લ્યો 7 પાઈ બાય 4 આવે નો આવે તો પહેલા તો ઈ સમજી લ્યો કે 7 પાઈ બાય 4 ડઝ નોટ બિલોંગ ટુ -પાઈ બાય 2 થી પાઈ બાય 2 તો મારે પહેલું કામ તો 7 પાઈ બાય 4 ને ટ્રાન્સફર કરવાનું કરવું પડે પછી બાકીની વાત અલગ રહી ઓકે તો cot ઇન્વર્સ અહીંયા શું લખી નાખું tan અને લખી નાખું 2 પાઈ પાઈ બાય 4 ચેક કરો તો આની વેલ્યુ જો બરાબર 2 પાઈ પાઈ બાય 4 જો હું કરું તો શું આવે 8 પાઈ પાઈ બાય 4 ઇટ ઇઝ 7 પાઈ બાય 4 તો જ્યાં 7 પાઈ બાય 4 છે ત્યાં પાછું હું 2 પાઈ પાઈ બાય 4 મૂકી શકું યસ તો હવે જો આ આપણી વેલ્યુ tan of 2 પાઈ પાઈ બાય 4 તો tan of 2 પાઈ પાઈ બાય 4 કેટલું આવે ચેક કરી લો હવે અહીંયા આવી ગયું 2 પાઈ ચેક કરો અહીંયા 2 પાઈ પણ 2 પાઈ પાઈ બાય 4 એટલે આ ક્વોડ્રન્ટ આવી ગયું all STC it is positive value ચેક કરી લો કેવી આવશે અને ચેક કરી લો શું આવ્યું 2 પાઈ પાઈ બાય 4 તો tan of છે ને ઓકે all STC સોરી અહીં શું આવશે નેગેટિવ આવશે t એટલે નેગેટિવ આવશે તો આનો આન્સર શું આવશે -10 પાઈ બાય 4 શું શિફ્ટ થઈ ગયું -10 પાઈ બાય 4 હવે આ -10 પાઈ બાય 4 કાઢવા છે ભાઈ સમજજો મારી વાત -10 પાઈ બાય 4 કાઢવા છે કેવી રીતે કાઢશું આપણે ઓકે હવે પહેલા તો આને cot પણ લાવવું પડે આને cot ઇન્વર્સ છે ને આને cot પણ લાવવું પડે અને -પાઈ બાય 4 કાઢવા પડશે તો કેવી રીતે લખશું આપણે ચેક કરો કેવી રીતે લખી શકીએ આપણે આ જ વેલ્યુ ને સપોઝ હવે મારે શેની અંદર ટ્રાન્સફર કરવું છે cot ઇન્વર્સ હવે આ tan છે tan ની બદલે મારે cot લાવવું છે સમજો tan છે tan ની બદલે મારે શું લાવવું છે cot લાવવું છે કોના બદલે tan બદલે તો શું આને આમ લખી શકું tan of -પાઈ બાય 4 આપણે હમણાં જોઈ ગયા હતા tan તો ઓડ ફંક્શન છે આપણે આપી શકીએ ને યસ કહી શકીએ નેક્સ્ટ હવે સમજીએ બરોબર રીતે સમજો cot ફંક્શન છે તો cot ફંક્શન માટે હું આ શું વસ્તુ કરવા જઈ રહ્યો છું ચેક કરો cot ઇન્વર્સ આને હું શું લખી શકું આને હું લખી શકું cot of પાઈ બાય 2 પાઈ બાય 4 એટલે કે પાઈ બાય 2 સમજો મેં શું કહ્યું પાઈ બાય 2 માંથી સબટ્રેક્ટ કર્યું તો આ વેલ્યુ આવી શકે કે નહીં આવે ચેક કરી લ્યો તો આ શું વેલ્યુ આવી ગઈ cot ઇન્વર્સ અહીંયા આવી ગયું cot આ ચેક કરી લ્યો કેટલું આવી ગયું આ 4 પાઈ આ 2 પાઈ એટલે આવી ગયું 6 પાઈ upon 8 તો આન્સર શું આવે છે ચેક કરો cot ઇન્વર્સ અહીંયા આવી ગયું cot આવે છે 3 પાઈ બાય 4 હવે 3 પાઈ બાય 4 ચેક કરી લ્યો 3 પાઈ બાય 4 આપણી રેન્જમાં આવે છે યસ 3 પાઈ બાય 4
આવે છે તો 3π/4 જો આપણી રેન્જમાં આવતું હોય ભાઈ તો યસ આનો આન્સર શું આવે 3π/4 belongs to 0 જે કાંઈ એમ થતું હોય અહીંયા લખી નાખજો પ્રિન્સિપલ રેન્જમાં આવે છે કોની પ્રિન્સિપલ રેન્જમાં ઓકે કોટની પ્રિન્સિપલ રેન્જમાં આવે છે તો અહીં શું લખી નાખીશું 3π/4 is the answer 3π/4 is the correct answer આના બરાબર આન્સર શું આવશે 3π/4 ખાસ સમજો આ એક્ઝામ્પલ શું કર્યું પહેલા તો આ વસ્તુ આની રેન્જમાં કે ડોમેનમાં આવતી નહોતી એટલે આ પહેલા તો આને શિફ્ટ કર્યું આને 7π/4 ને જ મેં શિફ્ટ કર્યું અનેક રસ્તાઓ છે આની સિવાય પણ ઘણા બધા રસ્તેથી આન્સર આવી શકે ઓકે 7π/4 ને મેં શિફ્ટ કર્યો કેવી રીતે શિફ્ટ કર્યો કે જેથી આવી જાય ઓકે તો હવે મને ચેક કરો કે -π/4 આવ્યું તો મેં લખ્યું કે યસ હવે -π/4 છે ને ઇટ ઇઝ બિલોંગ ટુ -π/2 2π/2 હવે આવે છે આપણે આવું લખી શકીએ જો હવે આવતું હોય ને તો હવે હું આ 10 ને કોટમાં શિફ્ટ કરી શકું તો 10 ને કોટમાં શિફ્ટ કરવા માટે મેં શું કર્યું ચેક કરી લ્યો ઓકે એટલે શું આવી ગયું મને કોટની અંદર વેલ્યુ આવી ગઈ ત્યાંથી ડાયરેક્ટ હું આવો આન્સર લખી શકું છું આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન ક્લિયર થઈ રહ્યો છે ઓકે પહેલા આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેશો નેક્સ્ટ ક્વેશ્ચન cos ઇનવર્સ sin π/5 cos ઇનવર્સ sin π/5 હવે શું કરશું યસ આ π/5 તો બિલોંગ્સ કરે જ છે ને π/5 છે આ π/5 તો આવે જ છે આપણી ઓલામાં બસ તો કઈ ચિંતા નથી તો ડાયરેક્ટ હવે કરી નાખું શું કરી શકું ભાઈ cos ઇનવર્સ આવ્યું આને હું શું લખી શકું sin π/5 છે એને હું લખી શકું કે it is cos of π/2 minus π/5 ચેક કરો આમ લખી શકાય કે નહીં કેમ તો આન્સર શું આવ્યો cos of આ કેટલું આવી ગયું ચેક કરી લ્યો આ આવી ગયું 3π/10 હવે 3π/10 છે તો આ 3π/10 of course by belongs to એની અંદર થવું જોઈએ 0.5 તો થાય છે ચેક કરી લેશો થાય જ ને 3/10 છે ને π છે એટલે તો 0 થી π ની વચ્ચે જ આવવું જોઈએ તો આવે જ તે એટલે આનો આન્સર શું આવી જશે is equal to 3π/10 કોના બરાબર તો કે cos ઇનવર્સ ઓફ sin π/5 આ એક નવી વસ્તુ જોઈ જે NCERT ની અંદર નથી આવી પણ આ તમે ખાસ યાદ રાખજો કે આ બંને અલગ અલગ ફંક્શન હોય તો પણ તમને ચેન્જ લાવતા આવડવું જોશે ઓકે સો પહેલા આ ક્વેશ્ચન સરસ રીતે નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ કન્ટિન્યુ કરીએ ઓકે ઓકે ફ્રેન્ડ્સ જો હવે આ ક્વેશ્ચન આવ્યો હોય તો વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ શું given છે આપણને ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ cos of 2 sin inverse 3/4 જો પાછી નવી પેટર્ન સ્ટાર્ટ થઈ અહીંથી પાછી ન્યૂ પેટર્ન સમજો આ નવી પેટર્ન સ્ટાર્ટ થઈ રહી છે ઓકે બેઝિક ક્વેશ્ચન્સ હું લઈ આવ્યો છું તમારા પાસે માટે કે જેથી તમે આ બધી ફીલ લઈ શકો કે આગળ પછી બધા હેવી ક્વેશ્ચન સ્ટાર્ટ થતા જશે જ્યારે ક્યારે આવી વસ્તુ આવે આપણને શું કીધું છે આની વેલ્યુ ફાઇન્ડ કરો ભાઈ આપણને થોડી ખબર છે sin inverse 3/4 કેટલું થાય તો કઈ નહીં વેલ્યુ આવી શકે ડિટેલ્સ ખબર નથી તો શું કરીએ ચાલો અહીં આપણે લખી શકીએ કે let sin inverse 3/4 is equal to theta તો એનો મતલબ કે sin theta ની શું વેલ્યુ આવી ગઈ ભાઈ 3/4 સમજો બરાબર મેં શું કહ્યું કે let sin inverse 3/4 તો મેં શું કરી નાખ્યું ભાઈ cos of અહીંયા શું આપ્યું તો આપણને 2 sin inverse 3/4 હતું ને આના બરાબર મેં theta લઈ લીધું ચેક કરો આના બરાબર આપણે theta લઈ લીધું તો આ વખતે આવી રીતે વસ્તુ કરવાની cos of 2 theta આપણે એક પ્રોપર્ટી જોઈ હતી આવી ઓકે જ્યારે એનું પ્રૂફ આપણે આવી રીતે આપતા હતા તો ચેક કરો માટે હું પ્રૂફ કરાવતો હતો કે તમને એક્ઝામ્પલ ની અંદર ફીલ આવે ચેક કરો હશે cos of 2 theta is equal to 1 minus 2 sin square theta 1 minus 2 sin square theta ચેક કરી લો 1 minus 2 હવે sin square theta એટલે કે 9 upon શું આવી ગયું 16 યસ 3/4 એટલે હવે નેક્સ્ટ શું આવ્યું 16 minus 9 2 सा કેટલો આવે 18 upon 16 તો ચેક કરી લો આનો આન્સર શું આવશે -2 upon 16 તો it is -1 upon 8 તો આની વેલ્યુ કેટલી આવી ગઈ આની વેલ્યુ આવી ગઈ -1 upon 8 શું વેલ્યુ આવી આની -1 upon 8 ઓકે અને નોટ ડાઉન કરી લેશો then we'll move to the next question આવા ક્વેશ્ચન ની અંદર શું તમારે ધ્યાન રાખવાનું આ જે અનનોન આપ્યું હતું ને એના બરાબર મેં કહ્યું થીટા લઈ લીધું એના બરાબર થીટા લેશો તો ત્યાં શું જનરેટ થઈ જશે ત્યાં cos 2 θ હવે cos 2 θ નો એવું ફોર્મ્યુલો તમે જાણતા હોવા જોઈએ કે જેના બરાબર તમે જે વેલ્યુ સપોઝ કરી હોય એની અંદર મૂકી શકો સેમ સ્ટોરી ચાલી રહી છે જોજો આની અંદર પણ શું કરશો ચાલો હવે આ ઈઝી આવી ગયું હવે આની અંદર તમને ખબર પડી ગઈ હવે તો આવડે ભાઈ આ પેટર્ન લેટ
tan ઇન્વર્સ 4/5 θ. ખાસ યાદ રાખજો આ બધી પેટર્ન એનસીઈઆરટી માં નથી ગીવન, આપણે કરી રહ્યા છે, બરોબર રીતે નોટ ડાઉન કરતા રહેશું. આને શું લખશું? આને લખી શકીએ આપણે tan θ 4/5. શું લખી શકીએ? tan θ 4/5. યસ, tan θ 4/5 આવી ગયું. હવે શું કરવાનું? નેક્સ્ટ tan θ ની વેલ્યુ છે આપણી પાસે? યસ છે. હવે નેક્સ્ટ આની અંદર ચેક કરો, tan θ આવી ગયું. ઓકે, હવે તો આની અંદર વેલ્યુ મૂકી દો, તો sin 2 tan ઇન્વર્સ 4/5. ઓકે, તો આની અંદર વેલ્યુ જો મૂકીશ તો sin 2 θ. હવે sin 2 θ ની કેવી કયું ફોર્મ્યુલો લખું કે જેની અંદર tan ની વેલ્યુ આવતી હોય, કે જેની અંદર tan ની વેલ્યુ આવતી, આપણે હમણાં જ આ ફોર્મ્યુલો જોઈ ગયા 2 tan θ upon 1 plus tan square θ. જો tan ની વેલ્યુ આવે છે sin 2 θ બરાબર ઈ વેલ્યુ અહીંયા મૂકી દો તો શું આવશે? 2 tan θ ની શું વેલ્યુ છે? tan θ ની વેલ્યુ છે 4/5. નેક્સ્ટ 1 પ્લસ અહીંયા આવી 16/25. તો આને જો સોલ્વ કરશો તો શું આવી જશે? અહીંયા આવી ગયું 8/5. નીચે જો શું આવશે? 25 plus 16. નીચે તમે ચેક કરી લો, નીચે શું આવી ગયું? 25 plus 16. તો ઉપર શું આવી જશે? 25 plus 16 એટલે આવી ગયું 41. ઓકે, 25 plus 16 એટલે કેટલું આવી ગયું? 41. 2 tan θ. ઓકે, અને નીચે શું આવી જશે? અહીંયા આવી જશે 25. હવે અહીંથી એક 5 કટ થઈ જશે, આ 5 ઉપર જશે, તો આન્સર શું આવી ગયો? 40/41. શું આન્સર આવશે? 40/41. ચેક કરી લેજો, ઈઝી છે. શું કરી રહ્યો છો એકવાર મેથડ સમજી લેજો એટલે આ વસ્તુ ક્લિયર થઈ જશે. જે ઓલી બાજુ છે એના બરાબર θ સપોઝ કરી લ્યો. ઓકે, સો પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લેશું. ઓકે, હવે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? ચાલો ચેક કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું given છે? હવે ચેક કરજો આ ટાઈપના ફોર્મ્યુલા. ખાસ આની અંદર પણ સેમ સ્ટોરી છે. લેટ શું સપોઝ કરવાનું? લેટ cos ઇન્વર્સ 3/4 θ. તો આપણને શું મળી જાય? cos θ 3/4. તો આપણને હવે આની અંદર જો આ વેલ્યુ મૂકી દઈએ તો શું આપ્યું છે? tan સ્ક્વેર 1/2 cos ઇન્વર્સ અહીંયા શું આવી ગયું? 3/4. સમજો બરાબર? શું આવી ગયું? 3/4. બસ, તો આના બરાબર શું લખી શકીએ આપણે? tan સ્ક્વેર અહીંયા શું લખી શકીએ? θ/2. તો tan સ્ક્વેર θ/2 ની અંદર એવો ફોર્મ્યુલો આપો, tan સ્ક્વેર θ/2 નો એવો ફોર્મ્યુલો આપો કે જેની અંદર cos ની વેલ્યુ આવતી હોય, જેની અંદર cos ની વેલ્યુ આવતી હોય. તો ભાઈ એવો કયો ફોર્મ્યુલો છે tan સ્ક્વેર θ/2 નો કે જેની અંદર cos ની વેલ્યુ આવતી હોય? ચેક કરી લ્યો, આપણી પાસે શું ફોર્મ્યુલો હતો? આની વેલ્યુ મૂકી દેશું, જે કઈ ફોર્મ્યુલો હતો એ ફોર્મ્યુલા ઇનપુટ કરી cos ની વેલ્યુ મૂકી દેશું. This is the answer. ખાલી તમને એપ્રોચ લેતા આવડવું જોઈએ કે કેવી રીતે આને સોલ્વ કરવાનું. ઓકે, નેક્સ્ટ we'll move to the next question. શું છે અગેન? હવે આવા ક્વેશ્ચન આવડવા જોઈએ. હવે આની અંદર પાછું શું કરવાનું? લેટ બાકીનો ભાગ આગળનો તમારે કરવાનો છે. cos ઇન્વર્સ 2/3 θ. તો cos θ શું આવી જશે? 2/3. અહીંયા શું આવી ગયું? cos of 3θ નો ફોર્મ્યુલો. હવે cos 3θ નો એવો ફોર્મ્યુલો લખો કે જેની અંદર cos θ આવતું હોય. ઇન કેસ sin θ આવતું હોય તો પણ તમે cos θ ઉપરથી sin θ તો મેળવી જ શકો છો. આ ફોર્મ્યુલા આવડવા જોઈએ. ગુડ, we'll move to the next question. ઈઝી પાર્ટ છે, ખાલી આની અંદરનો પાર્ટ તમારે સપોઝ કરવાનો છે. ઓકે, સરસ ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ નંબર 3 કન્ટિન્યુ કરી. શું કહે છે? આના બરાબર આ પ્રૂવ કરો. આના બરાબર આ પ્રૂવ કરો. તો અહીંયા શું પ્રૂવ કરવું છે? sin ઇન્વર્સ x. ઓકે, તો અહીંયા સપોઝ કરીએ કે લેટ, સમજો એક વખત આ પેટર્ન ફિટ થઈ જશે ને મગજમાં, પછી વાંધો નહીં આવે. સ્ટાર્ટિંગમાં થોડીક તકલીફ પડશે કે આના બરાબર શું સપોઝ કરવું, કેવી રીતે કરવું, બટ ભાઈ એક્સપિરિયન્સ તમે જેટલા સોલ્વ કરશો એક્ઝામ્પલ્સ, પછી તમને પ્રોપર ખબર પડવા માંડશે ઓકે આના બરાબર આ સપોઝ કરાય. સમજો બરાબર? તો અહીંયા મેં સપોઝ કર્યું કે sin ઇન્વર્સ x θ. તો શું મને મળશે? તો x sin θ મળશે. ચેક કરી લ્યો શું મળ્યું મને? x sin θ. બસ, તો અહીંયા શું આપ્યું છે મને? sin ઇન્વર્સ. હવે જો અહીંયા શું લખું છું? 2 sin θ under the root of 1 minus sin square θ. આની અંદર મેં વેલ્યુ ઇનપુટ કરી કોના બરાબર? તો કે sin ઇન્વર્સ 2x. સમજો બરાબર? આના બરાબર આ વેલ્યુ લખી રહ્યો છું કે આની અંદર ક્વેશ્ચન ની અંદર મેં આ વેલ્યુ ઇનપુટ કરી x sin θ ની. તો અહીંયા શું આવશે? આગળ ચેક કરશો આપ તો sin ઇન્વર્સ અહીંયા ચેક કરી લ્યો 2 sin θ. હવે અંડર ધ રૂટ ઓફ 1 minus
sin સ્ક્વેર થીટા ઈ શું આવી ગયું cos થીટા તો ચેક કરી લે 2 sin થીટા * cos થીટા ઈ શું જનરેટ આપશે શું આપણને આપશે વેલ્યુ ઈ આપણને આપશે sin of 2 થીટા શું આપશે sin of 2 થીટા ઓકે આઈ હોપ કે આટલું ક્લિયર થઈ રહ્યું છે તો આ કેટલી વેલ્યુ આપશે sin of 2 થીટા હવે આ 2 થીટા ની વેલ્યુ શું છે ભાઈ આ 2 થીટા શું છે હવે ઈ ખબર પડવી જોઈએ તમને આ કેટલી વેલ્યુ આવી ગઈ sin ઇન્વર્સ 2 થીટા સમજો વાત આખી હવે આપણે શું લાવવું છે sin ઇન્વર્સ x થીટા આપણે પહેલા સપોઝ કે sin ઇન્વર્સ x થીટા લીધું આપણે સમજો બરાબર તો આના બરાબર હવે શું જનરેટ થઈને આવશે આના બરાબર 2 થીટા જનરેટ થઈને આવશે તો 2 થીટા ની આની અંદર થીટા ની વેલ્યુ મૂકી દો તો 2 થીટા ની શું વેલ્યુ છે ભાઈ થીટા બરાબર શું લીધેલું છે sin ઇન્વર્સ x મૂકી દો પાછું શું આવ્યું sin ઇન્વર્સ x ચેક કરી લો આન્સર આવે છે કે નહીં 2 sin ઇન્વર્સ x યસ ઇટ ઇઝ ધ આન્સર ક્યાંથી સ્ટાર્ટ કર્યું તો અહીંયા LHS થી સ્ટાર્ટ કર્યું તો RHS આન્સર ઓકે આઈ હોપ કે ક્લિયર થઈ રહ્યું છે ઓકે આની અંદર શું મેં સપોઝ કર્યું ચેક કરી લેજો મેં સપોઝ શું કર્યું તો sin ઇન્વર્સ x થીટા હજી કોઈ નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચેક કરો આપણે સોલ્વ કરી ગયા જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આની અંદર હું સપોઝ કરું લેટ શું સપોઝ કરી લઉં cos ઇન્વર્સ x થીટા let cos inverse x theta તો x cos theta x શું આવી જશે cos theta વાત સમજજો આખી હું શું કરી રહ્યો છું હવે શું થઈ જાય હવે આની અંદર શું આપ્યું છે બીજું sin inverse અહીંયા શું લખી લઉં 2 આ x ની જગ્યાએ વેલ્યુ ઇનપુટ કરી દઈશ cos theta પછી અંડર ધ રૂટ ઓફ 1 માઈનસ અહીંયા શું આવી જશે અગેન cos square theta બસ ભાઈ સિમ્પલ છે અહીંયા 2 cos theta into અગેન શું આવી જશે sin theta ભાઈ અગેન શું આવશે sin inverse અહીંયા અગેન આવશે sin of 2 theta તમારે આના બરાબર 2 theta ને theta બરાબર વેલ્યુ પાછી મૂકી દો તો શું આવી જાય cos inverse x is the answer ઓકે આમ એક્ઝામ્પલ નંબર 3 જોઈ ગયા ઈઝી હતો હવે તમને થોડોક આઈડિયા આવતો હશે કે કેવી રીતે સપોઝ કરવાનું છે ઓકે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર શું છે એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 ની અંદર કીધું છે કે એક્સપ્રેસ જે આપ્યું છે ઇન ધ સિમ્પલેસ્ટ ફોર્મ ની અંદર આને ટ્રાન્સફર કરો હવે ભાઈ અહીંયા tan ઇન્વર્સ છે હવે સિમ્પલેસ્ટ ફોર્મમાં ટ્રાન્સફર કરવા અહીંયા tan લાવવું પડે તો એ તો tan છે જ નહીં બાકી બધી વસ્તુ છે સમજો આખી વાત આ જ વસ્તુ 2.2 માં બધી છે આ એક વસ્તુ સમજાઈ જશે તો આગળની બધી ક્લિયર થઈ જશે ઓકે આની અંદર મારે શું એવું તો કરવું જોઈએ ચેક કરો પહેલા તો મને શું આપ્યું tan ઇન્વર્સ ગુડ હવે cos x મને અહીંયા given છે જો શું મને given છે cos x તો cos x અને નીચે શું છે 1 sin x હવે જોજો મારે અહીંયા tan લાવવું છે એક એક્ઝામ્પલ હું શીખવાડું છું આના જેવા જ બધા એક્ઝામ્પલ્સ છે એ બધી જેમ પ્રેક્ટિસ કરશો એમ આ બધા તમને વધારે ફીલ પડશે વધારે ખબર પડશે ચેક કરો tan ઇન્વર્સ cos x બરાબર શું હું આવું ન લખી શકું આ cos x હોય તો શું આ લખી શકું cos square x/2 sin square x/2 યસ ઓર નો ફોર્મ્યુલા એપ્લાય કર્યો છે cos 2 θ વાળો ચેક કરો આપ ડાયરેક્ટ શું છે સીધો ફોર્મ્યુલા એપ્લાય કર્યો ઓકે હવે 1 છે તો 1 બરાબર શું આ લખી શકું કે sin square x/2 cos square x/2 બધું હાફ થીટા માં કન્વર્ટ કરીએ છીએ આપણે તો આનો શું ભાગ ભાઈ આને પણ લખી શકું 2 sin x/2 cos x/2 સર આવું શું કામ કરી રહ્યા છો ને આવું કેમ ખબર પડે કે આ જ વસ્તુ કરવાની ભાઈ જેમ એક્ઝામ્પલ્સ ગણશો એમ ખબર પડશે અને આવું શા માટે કરી રહ્યા છે અહીંયા કે મારે tan નો ફોર્મ લાવવો છે એટલા માટે આ બધી વસ્તુ કરી રહ્યા છીએ સમજો વસ્તુ ઓકે તો આને હું શું લખી શકું આને હજી લખી શકું tan ઇન્વર્સ cos square θ sin square θ તો અહીંયા લખી નાખીશ cos of x/2 sin of x/2 into again અહીંયા શું આવી ગયું cos of x/2 sin of x/2 ચેક કરી લો ઓકે નીચે શું બની ગયું જો આ કમ્પ્લીટ સ્ક્વેર બની ગયું કમ્પ્લીટ સ્ક્વેર ભાઈ ચેક કરો આ કમ્પ્લીટ સ્ક્વેર કોનો કમ્પ્લીટ સ્ક્વેર બન્યો yes you can write it okay આને તમે આમ પણ લખી શકો છો cos of x/2 sin of x/2 નો કમ્પ્લીટ સ્ક્વેર બન્યો ને ભાઈ yes તો જો આ કમ્પ્લીટ સ્ક્વેર બન્યો હોય તો આની અંદરથી આ વસ્તુ કટ થઈ જશે ડાયરેક્ટ ચેક કરો જો આ વસ્તુ ડાયરેક્ટ કટ થઈ જશે આ અને આ તો બચશે શું બચશે ચેક કરો મેં લખ્યું તો અહીંયા કે tan ઇન્વર્સ તો શું બચશે અહીંયા બચશે cos of x/2 sin of x/2 cos of x/2 sin of x/2 upon અહીંયા શું બચશે અહીંયા બચશે cos of x/2 sin of x/2
ચેક કરજો કેવી રીતે આવી રહ્યું છે. હવે કઈ તમને દેખાય જો આવા બધા એક્ઝામ્પલ્સ તમે ક્યારે જોયા નથી, ગણ્યા નથી, તો પહેલી વખત હું શું કરી રહ્યો છું, એપ્રોચ સમજજો, પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થી જ આવડશે. હવે આને મારે અહીંયા 10 લાવવું છે, અહીંયા કઈ 10 લાવવા જેવી વસ્તુ લાવવી છે, તો હવે કંઈક દેખાઈ રહ્યું છે, જો કેમ. તો હવે જો આને હું cos of x by 2 વડે અહીંયા ડિવાઈડ કરી નાખું, આને cos of x by 2 વડે અહીંયા ડિવાઈડ કરું, તો શું જનરેટ થાય ચેક કરો. અહીંયા શું આમ ન લખી શકું કે 1 પ્લસ આ sin x by 2 છે એને અહીંયા ન લઈ શકું, તો sin x by 2 upon cos x by 2 સમજો, sin x by 2 upon cos x by 2 યસ ઓર નો લઈ શકીએ. અહીંયા શું આવ્યું 1 માઈનસ sin x by 2, આને પાછો અહીંયા લઈ લઉં તો શું આવી જશે sin x by 2 upon cos x by 2. ચેક કરો આના બરાબર શું લખી શકો, સમજો બરાબર. આના બરાબર આપણે શું લખી શકીએ, અહીંથી આપણે થોડીક સ્પેસ કરી અને અહીંયા વયા જઈએ છીએ. આના બરાબર આપણે શું લખી શકીએ ચેક કરો, is equal to tan inverse. હવે ચેક કરો 1 plus tan x by 2 upon શું લખી શકો આના બરાબર 1 minus tan x by 2. એ ભાઈ હવે અહીંયા 1 છે તો 1 ને હું કંઈક આવી રીતે લખી શકું કે નહીં, tan inverse. આ 1 ની જગ્યાએ શું અહીંયા pi by 4 ન લખી શકું, શું pi by 4 ન લખી શકું, લખી શકો સર. તો કોના બરાબર કરું, શું pi by 4 અહીં મારે લખવું પડે ને કે tan pi by 4, શું લખવું પડે tan pi by 4. 1 તે કઈ જગ્યાએ લખી શકું tan pi by 4 plus tan x by 2 upon હવે અહીંયા 1 દેખાઈને નથી લખવાનું કેમ કે ફોર્મ્યુલો બનાવવો છે. ચેક કરો 1 minus tan pi by 4 into tan x by 2. ચેક કરો ફોર્મ્યુલો બની ગયો. કયો ફોર્મ્યુલો બન્યો ભાઈ ચેક કરો, tan ઇનવર્સ અહીંયા શું બન્યું tan આખું જોવો શું લેવા pi by 4 plus x by 2. ઓકે આખું લેવા pi by 4 plus x by 2. બસ તો હવે આને સિમ્પલ તમારે શું લખી નાખવાનું pi by 4 plus x by 2. આની અંદર આવે છે માટે ડાયરેક્ટ લખી નાખો is equal to pi by 4. શું આન્સર આવી ગયો, આને સિમ્પલેસ્ટ ફોર્મમાં જ્યારે તમે લઈ આવ્યા ત્યારે આન્સર આવી ગયો pi by 4 plus x by 2. શું આન્સર જનરેટ થયો pi by 4 plus x by 2. ઓકે સો પહેલા ખાસ વસ્તુ બધી નોટ ડાઉન કરી લો કેવી રીતે આપણે એક્ઝામ્પલ નંબર 5 સોલ્વ કર્યું. ફરી એક વખત હિન્ટ આપી દઉં શું કર્યું ચેક કરી લો. tan ઇનવર્સ અહીંયા cos નો ફોર્મ્યુલો મૂક્યો, અહીંયા આ ફોર્મ્યુલો મૂક્યો. આપણો ટાર્ગેટ શું હતો tan ઇનવર્સ હતું ને, અહીંયા બહાર શું હતું tan ઇનવર્સ, તો અંદર tan લાવવો એ આપણો ટાર્ગેટ હતો. બસ એ ટાર્ગેટ થ્રુ ચાલતા ગયા તો બાકીની બધી વસ્તુ જનરેટ થતી ગઈ. પહેલા તો આ એક્ઝામ્પલ સરસ રીતે નોટ આઉટ કરી લો, ત્યારબાદ નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ. ઓકે કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ શું છે, નેક્સ્ટ આપેલું છે રાઇટ cot ઇનવર્સ 1 upon under the root of x square minus 1. હવે ફોર્મ્યુલા આવડવા જોઈએ. ચેક કરો શું કરું છું, આને સિમ્પલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરવાનો. સિમ્પલેસ્ટ ફોર્મ એટલે અહીંયા કે cot લાવવું પડે મારે, cot ઇનવર્સ cot પછી જે કે વધતું હોય ખાલી x ના ફોર્મ વધવું જોઈએ એવું કંઈક આવવું જોઈએ. તો જો અહીંયા હું શું સપોઝ કરું છું, પહેલા તો ઈ સપોઝ કરવા વાળી ફીલ આવવી જોઈએ જે હમણાં નહીં આવે, થોડો ટાઈમ લાગશે. કે અહીંયા કંઈક ફોર્મ્યુલા મારે એક કોટ બનાવવું છે ને ઇન્સર્ટ, તો અહીંયા શું લખી નાખું કોટ બનાવવા માટે. સમજો મારે ત્યાં શું બનાવવું છે, મારે તો ત્યાં કોટ બનાવવું છે, તો અહીંયા કોટ બનાવવા માટે મેં શું લખી નાખું let x is equal to sec theta. let x is equal to sec theta. તો અહીંયા શું આવી જાય cot inverse 1 upon under the root of ચેક કરો આ શું આવી ગયું sec square theta minus 1. હવે ભાઈ sec square theta minus 1 એટલે શું આવી ગયું ત્યાં ચેક કરો. હવે આવું કેવી રીતે આવ્યું એ પણ પાછું સમજાવવું જોઈએ, શું આવ્યું એ પણ સમજાવવું જોઈએ તો જ વાત આગળ ચાલશે. ઓકે તો અહીંયાથી આગળ શું લખી શકીએ cot inverse 1 upon under the root of sec square theta minus 1. આ શું જનરેટ કરીને આપે 1 upon under the root of tan square theta જનરેટ કરીને આપે. તો ચેક કરો 1 upon under the root of tan square theta શું આવી ગયું 1 upon tan theta ને 1 upon અહીંયા શું લખી નાખું tan theta. 1 upon tan theta શું આપશે પાછું તો cot inverse અહીંયા આપશે cot theta. ચેક કરી લો આ theta theta cot cot જાય સીધું theta આન્સર. હવે theta તો છે જ નહીં ભાઈ આ x sec theta છે એના ઉપરથી theta મેળવી શકો ને. આ sec આમ જાય તો શું આવી ગયું sec inverse x. ઓકે તો આન્સર શું આવશે theta is equal to sec inverse x is the correct answer. ઓકે સો એક્ઝામ્પલ નંબર 6 હતો, ખાસ નોટ ડાઉન કરજો. હજી કહું છું ડાયરેક્ટ હજી નહીં તમને ખબર પડે કે શું લેટ શું કરવું, ઓકે શું એઝ્યુમ કરવું એ તરત નહીં ખબર પડે. થોડી પ્રેક્ટિસ માંગશે, થોડા ક્વેશ્ચન્સ માંગશે કે કેવી રીતે તમે સોલ્વ કરો છો. ઓકે ફટાફટ we'll move to the next question, question number 7.
ઓકે, આની અંદર શું કરવાનું છે? ક્વેશ્ચન નંબર 7 ની અંદર ચેક કરી લ્યો શું આપ્યું છે. tan inverse x tan inverse 2x આવું કંઈક લાવવું છે. રિવર્સ થી સ્ટાર્ટ થઈ શકે આવો એક્ઝામ્પલ. ચાલો સ્ટાર્ટ કરીએ. ઇઝ ઇક્વલ ટુ આ લાવવું છે. RHS થી સ્ટાર્ટ કરું કે લેફ્ટ? હવે RHS થી શું સ્ટાર્ટ કરું ભાઈ? શું આપ્યું છે આપણને? tan inverse 3x x cube 1 3x square આપ્યું છે આપણને. આની અંદર હું શું લખું સમજો બરાબર. આની અંદર હું લખું કે let tan inverse x is equal to theta. let tan inverse x is equal to theta તો x બરાબર આપણે લખી શકીએ tan theta. yes or no? x બરાબર tan theta લખી શકીએ આપણે. જો x બરાબર tan theta લખીએ તો tan inverse અહીંયા શું જનરેટ થશે? 3 tan theta માઈનસ સમજો બરાબર tan cube of theta upon 1 3 tan square of theta. ભાઈ આ શેનો ફોર્મ્યુલા આવી ગયો? ફોર્મ્યુલા રિવાઇઝ કરો અગેન. આવી ગયો tan 3 theta નો ફોર્મ્યુલા. શેનો ફોર્મ્યુલા આવી ગયો? ઇટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ tan 3 theta. અહીંથી ડાયરેક્ટ આન્સર શું આવશે? સિમ્પલેસ્ટ ફોર્મ 3 theta. હવે 3 theta theta ની શું વેલ્યુ છે? લખો theta ની શું વેલ્યુ છે ભાઈ? theta કે ગયું? theta આવી ગયું આપણી પાસે. theta બરાબર શું લખી શકીએ આપણે? 3 tan inverse x. હવે જો 3 tan inverse x હોય તો અહીંયા સમજો બરાબર લખું છું. તો 3 tan inverse x હોય તો શું આના બે પાર્ટ પાડી શકું? tan inverse x plus 2 tan inverse x. tan inverse x plus 2 tan inverse x. હવે ચેક કરો 2 tan inverse x બરાબર આપણે હમણાં જ પ્રોપર્ટી જોઈ આ લખી શકીએ આપણે. ઓકે ચેક કરી લ્યો tan inverse x plus 2 tan inverse x બરાબર આપણે શું લખવાનું? tan inverse 2x upon 1 x square. કારણ અહીંયા લખી નાખજો કે 2 tan inverse x is equal to tan inverse 2x upon 1 x square. આ પ્રોપર્ટી છે તો જો આ શું આવી ગયું? આ LHS RHS થી સ્ટાર્ટ કર્યું LHS લઈએ. ઓકે ઈઝી ક્વેશ્ચન હતો. આઈ હોપ કે થઈ જશે તમારાથી. ઓકે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. પહેલા ચેક કરી લેજો આની અંદર શું કર્યું. ક્વેશ્ચન નંબર 7 આખો ચેક કરી લેજો કેવી રીતે આપણે આખો પ્રૂવ કર્યો છે. ફોર્મ્યુલા બધા જ રિવાઇઝ કરજો તો જ આ વસ્તુ આગળ સમજાશે. ક્યાં શું લેટ કરવું એ ધીમે ધીમે ખબર પડશે. તમને ખબર પડશે કે શું પ્રૂવ કરવું છે એની ઉપરથી તમને લેટ કરવાનું શું આઈડિયા આવતો જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે એક્ઝામ્પલ નંબર 8 સમજી લ્યો. ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ. હવે ભાઈ શું થશે જો તો ચેક કરો તો cos ઓફ sec inverse x plus cosec inverse x. ડાયરેક્ટ પ્રોપર્ટી આવી ગયા તો ચેક કરો કઈ પ્રોપર્ટી છે. આપણે પ્રોપર્ટી નંબર 4 જોઈ ગયા હતા. પ્રોપર્ટી નંબર 4 ની અંદર શું given હતું કે sec inverse of x plus cosec inverse of x જો આપ્યું હોય. શરત એટલી હતી કન્ડિશન એટલી હતી કે અહીંયા જે થીટા છે સેમ હોવા જોઈએ. જો અહીંયા થીટા સેમ છે x અને x ઈ હોય ત્યારે હું આન્સર π/2 લખી શકું. તો sec inverse x plus cosec inverse x તો પ્રોપર્ટી છે π/2. તો ઈ પ્રોપર્ટી હોય ભાઈ તો એની વેલ્યુ એ મૂકી દો. પછી કઈ કરવું નથી આપણે. બસ પ્રોપર્ટી આવી ગઈ તો cos π/2. હવે પાછું ભાઈ cos π/2 ની વેલ્યુ યાદ કરી લ્યો. cos π/2 ક્યાં આવે? આ પોઈન્ટ ઉપર આવે 0,1 એટલે cos આવી ગયું 0. શું વેલ્યુ આની જનરેટ થઈ ગઈ? cos of π/2 આની વેલ્યુ આવી ગઈ 0. તો આનો આન્સર શું આવી ગયો? આનો આન્સર આવી જશે 0. સો આઈ હોપ કે તમને આજના ક્વેશ્ચન ની અંદર બધી બરોબર રીતે ખબર પડી ગઈ હશે. ઓકે સો આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો. બીજું આજનો હોમવર્ક લખી લેશો ખાસ. આજના હોમવર્ક ની અંદર આજે જેટલું આપણે કરેલી વસ્તુ છે જે કાઈ બોર્ડ વર્ક આપણે આજે બનાવ્યું પહેલા થિયરી લખી એના રિલેટેડ જે કાઈ એક્ઝામ્પલ્સ ગણ્યા આપણે નવી પેટર્નના એક્ઝામ્પલ સોલ્વ કર્યા કે જે NCERT માં નહોતા. તો ઈ દરેક પેટર્ન ખાસ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો અને ત્યાં સ્ટાર માર્ક કરજો કે આ NCERT સિવાયના ક્વેશ્ચન્સ છે. ઓકે ખાસ નોટ ડાઉન કરજો. આ પેટર્ન પૂછાય છે. બધી પ્રોપર્ટી જે આજે આપણે પ્રૂવ કરી એ દરેક પ્રોપર્ટી 3 વખત લખવાની છે. સમજો. ઓકે ત્યારબાદ આજના દરેક ક્વેશ્ચન લખવાના છે. દરેક એક્ઝામ્પલ લખી અને નેક્સ્ટ એક્સરસાઇઝ જે કઈ છે એક્સરસાઇઝ નંબર 2.2 ટ્રાય કરવાની છે. ઓકે ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.